ચલો પેલો ક્વેશ્ચન એવો છે કે પાસળીઓ દ્વારા શ્વસન એ કોનામાં સૌથી વધારે થાય છે? પુરુષ, સ્ત્રી, ગર્ભવતી સ્ત્રી કે એક પણ નહીં? એટલે પાસળીઓ છે ઈ શ્વસનમાં કઈ જગ્યાએ છે શ્વસન સૌથી વધારે થાય એમ? તો જો સામાન્ય રીતે સ્ત્રીની અંદર શ્વસન છે એ પાસળીઓ દ્વારા થતું હોય છે, પુરુષોની અંદર પણ શ્વસન છે પાસળીઓ દ્વારા થતું હોય છે, પરંતુ જે ગર્ભવતી સ્ત્રી હોય એમાં શું થાય તો કે ઉરોદર પટલ છે એ સંકોચન વિકોચન છે એમાં થોડી તકલીફ પડે, કેમ કે ગર્ભસ્થ શિશુ છે એ અંદર હોય, એના કારણે ગર્ભવતી સ્ત્રીની અંદર સૌથી વધારે કોના દ્વારા શ્વસન થાય તો કે પાસળીના જે સ્નાયુ એટલે કે આંતરપાસળ સ્નાયુ ઇન્ટરકોસ્ટલ મસલ છે એના દ્વારા થાય. ક્લિયર પેલો ક્વેશ્ચન? હા. ઓકે, સંતોષભાઈ કેમેરો ઓફ છે? ચલો બીજો ક્વેશ્ચન છે, એક વ્યક્તિ 1 મિનિટમાં 12 વખત છે શ્વાસોશ્વાસમાં ક્રિયા કરે છે. हेलो, હા, કેમ કેમેરો ઓફ છે સંતોષ? लाइट नहीं सर. એવું છે? ઓકે, કઈ લાઈટ આવે એટલે ઓન કરજો, બરોબર? हाँ हाँ. ચલો 1 મિનિટમાં કેટલી વખત શ્વાસ લઈશ ભાઈ? 12 વખત. આ બતાય છે, એક લખું છું ઈ. હા સર, બતાવે છે. સર બ્લેક પેન લખજો, સર બ્લેક પેન થી જ લખું છું. ચાલો 1 મિનિટ હોય એમાં કેટલી વખત શ્વાસ લે છે તો કે સર 12 વખત લે છે. એમાં હું લખ્યું છે પાછું તો કે 12 વખત શ્વાસ લે છે એમાં 2 વખત ટીએલસી પ્રાપ્ત કરે છે. 2 વખત શું આવે છે તો કે ટીએલસી પ્રાપ્ત કરે છે. હવે ટીએલસી એટલે શું કયો તો કોને ખબર છે? ટોટલ લંગ કેપેસિટી. ટોટલ લંગ કેપેસિટી છે એ ટીએલસી નો મનન થાય. તો સામાન્ય રીતે આપણે જોયું તો કે સામાન્ય રીતે વ્યક્તિ છે કેટલી વખત શ્વાસ લે તો કે 12 થી 16 વખત લે, અને સામાન્ય રીતે ક્યુ કટ લે છે તો કે આપણું ટાઇડલ વોલ્યુમ જે હોય છે એ હોય છે, એટલે કે 12 વખત 500, 12 ગુણ્યા 500 કરશો એટલે કેટલું મળશે? 6000 મળશે કે નહીં મળે? 6000 તો ડાયરેક્ટ થઈ ગયું. હાલો સર, આ ખબર પડી. પણ એડિશનલ ની અંદર શું આવે તો કે સર ટીએલસી પ્રાપ્ત કરે. ટીએલસી એટલે શું તો કે એની અંદર આપણે રેસિડ્યુઅલ વોલ્યુમ કાઉન્ટ કરવાનું, પછી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે એ કાઉન્ટ કરવાનું, પછી શું કરવાનું તો કે ટાઇડલ વોલ્યુમ કાઉન્ટ કરવાનું, અને બીજું શું આવે છે તો કે છેલ્લે જે આવે છે એ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. આ 4 કાઉન્ટ કરવાના આવે કે ન આવે? હા. તો આપણે અહીંયા જો ટાઇડલ વોલ્યુમ અહીંયા ગણતરીમાં લીધું તું કે નહોતું લીધું? હા. તો ટાઇડલ વોલ્યુમ અહીંથી કટ કરવું પડે. ટાઇડલ વોલ્યુમ અહીંથી કટ કરવું પડે કે ન કરવું પડે? હા. કરવું પડે. ચાલો રેસિડ્યુઅલ વોલ્યુમ છે આપણે 2 લિમિટ આપેલી છે, એક તો લોઅર લિમિટ છે અને એક અપર લિમિટ છે. આપણે પહેલા લોઅર લિમિટ માટે ગણતરી કરી, પછી અપર લિમિટ માટે તમારે ગણતરી કરવાની. ચાલો રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું હોય તો કે સર 1100 થી 1200 હોય. ભણાતા આવું તો આપણે 1100 લખીએ અહીંયા. પછી ઈઆરવી કેટલું હોય સર? 1000 થી 1100 હોય કે ન હોય? ચાલો 1000 લખીએ. ટાઇડલ વોલ્યુમ તો કાઉન્ટ કરવાનું નથી. આઈઆરવી કેટલું હોય? 2500 થી 3000. હા, તો 2500 આપણે અહીં લખીએ કે ન લખી શકાય? ચાલો કેટલું થાય છે કાઉન્ટ કરો તો? 0 0 6 અને 4600 થયું. હા. હવે ટીએલસી કેટલી વખત પ્રાપ્ત કરી ભાઈ તો કે 2 વખત પ્રાપ્ત કરી. તો 4600 ગુણ્યા 2 કરવાના કે નહીં? હા. કેટલા આવે જોવો તો? 0 0 6 દુ 12 એટલે એક અહીં આવી ગયું, અને 4 દુ 8 ને 1 9. કેટલા થયું? 9200 થયું કે ન થયું? હા. આ 9200 વત્તા 6000 કરવાના. હા. કેટલા આવે જો તો ગણો તો? 15200. 15200 આવ્યા. ચાલો હા. ઓપ્શન ની અંદર શું આપ્યું તો ઓપ્શન તો કે સર પહેલા ઓપ્શન ની અંદર આપ્યું હતું કે 15200 થી 16600. હા. 15200 વાળો તો એક જ ઓપ્શન હતો, એટલે લોઅર લિમિટ આ હોય એટલે ડાયરેક્ટ થઈ જાય. ક્લિયર થયો ક્વેશ્ચન? હા. હા. ચાલો હજી એક ક્વેશ્ચન છે ડીપીપી નો. કયો ક્વેશ્ચન છે? હેમબર્ગર શિફ્ટ. હા, હેમબર્ગર શિફ્ટ એટલે શું તો કે આપણે જ્યારે બાયકાર્બોનેટ નું સ્થાનાંતર ભણવાનું જ્યારે જૂના સિલેબસ ની અંદર હતું, અત્યારે તમારે હેમબર્ગર એટલે ક્લોરાઇડ શિફ્ટ આવે, એ બધી બાયકાર્બોનેટ શિફ્ટ આવે, એ બધી અત્યારે તમારા સિલેબસ ની અંદર નથી, પરંતુ આ ખાલી આવું પૂછાણું હોય એટલા માટે ડીપીપી ની અંદર આવો ક્વેશ્ચન મૂકેલો છે. સિલેબસ ની અંદર પણ આઉટ ઓફ એનસીઈઆરટી અમુક ક્વેશ્ચન છે આપણે મૂકતા હોઈએ છીએ,
તો ક્લોરાઇડ શિફ્ટ ને શું કહેવાય છે? હેમબર્ગર શિફ્ટ તરીકે ઓળખવામાં આવે. ડાઉટ છે કોઈને તો બોલ. નહીં. ચાલો કાલની થિયરી રીડ કરી બધાય, આપણે જેટલું ભણાયું હતું એટલું. હા ટેક્સ્ટ બુક રીડ કરી. હા ટેક્સ્ટ બુક ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. નહીં. ચાલો આ ઉપરનું છે એ તો આપણે ભણી ગયા હતા. દેહ જળ એટલે કે બોડી ફ્લુઇડ એટલે લસિકા પણ આપણે ભણ્યા હતા થોડુંક. લસિકાની ડીપ ને આજે ભણવાનું છે. પછી રુધિર રસ ને આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. શું છે રુધિર રસ? એ. પછી કેટલા ટકા ભાગ બનાવે? તો કે 55% બનાવે છે. 90 થી 92% પાણી હોય. 6 થી 8% પ્રોટીન હોય. પ્રોટીન ની અંદર કોણ આવે? ભણી ગયા છે ને બધું? ડાઉટ હોય તો બોલો આમાં કઈ, તો હું શીખવા. નહીં. આ સંગઠિત પદાર્થો માં ડાઉટ? નહીં. ઓકે ચાલો, લગભગ બધું 99% આવી ગયું છે. આ ડાયાગ્રામ ખાલી એક જોવાનો છે. તો કે કણિકામય, કણિકા વિહીન. કણિકામયમાં કોણ કોણ આવતું? તો કે સર ઇઓસિનોફિલ્સ હતું, બેઝોફિલ્સ હતું અને તટસ્થ કણ હતું. જ્યારે આ જે છે એ શું છે? એક કેન્દ્રીય કણ એટલે કે મોનોસાઇટ છે. આ બે ભક્ષક કોષો તરીકે કામ કરતું હતું. એક ડાઉટ એવો પણ હતો કે સર ભક્ષક કોષોની સંખ્યામાં બે રચના આવી છે. કઈ કઈ આવી? તો કે તટસ્થ કણો અને મોનોસાઇટ છે. તો તટસ્થ કણોની સંખ્યા વધારે છે, તો વધારે બહારના સજીવો છે એ તટસ્થ કણો દ્વારા મળતા હશે કે નહીં? તો કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રચના આવેલી હોય. અમુક જગ્યાએ છે તટસ્થ કણો હોય, અમુક જગ્યાએ એક કેન્દ્રીય કણો હોય. એટલે જ્યાં એક કેન્દ્રીય કણો હશે ત્યાં ઈ મારશે, જ્યાં આપણે તટસ્થ કણો એટલે કે ન્યુટ્રોફિલ્સ હશે એ ન્યુટ્રોફિલ્સ દ્વારા ઈ બીજા જે સજીવ હોય, બાહ્ય સજીવ હોય એને મારશે. ક્લિયર થયો છે ડાઉટ? હા. ઓકે. તુષારભાઈ કાલ કેમ નહોતા આવ્યા? ડોક્ટર તુષાર, why are you not come yesterday? ચાલો રુધિર જૂથોની અંદર ડાઉટ? નહીં. ના. પિનલ તારે? સંતોષ? ના સર. ઓકે. તુષાર કેમ નહોતો આવ્યો કાલે ભાઈ? ચાલો અહીં સુધી રીડ થઈ ગયું છે બધાને? હા. હા. ઘરે નતો એટલે. ઓકે સારું, વાંધો નહીં. પછી લેક્ચર જોઈ લેજો હો ને? હા સર. ચાલો હવે આપણે આજે ભણવાનું છે RH જૂથ. સર કાલે જ તમે કીધું હતું એ બ્લડ ગ્રુપ કોને કહેવાય, બી કોને કહેવાય, ઓ કોને કહેવાય, એ બી કોને કહેવાય, એ આપણે કાલે ભણી ગયા છે. આજે શું ભણવાના સર? એ બી પોઝિટિવ એટલે શું, એ બી નેગેટિવ એટલે શું, એ પોઝિટિવ એટલે શું, બી પોઝિટિવ એટલે શું, ઓ પોઝિટિવ એટલે શું, એ બધું કોના લીધે હોય, એવી કઈ રચના છે જે આપણે આરબીસી ની અંદર હાજર હોય તેને પોઝિટિવ કહેવાય, નકર તો નેગેટિવ કહેવાય. ચાલો એ બી ઓ જે બ્લડ ગ્રુપ છે એની માટે શેના ઉપર આધાર રાખતો? તો કે સર એન્ટીજન હોય ને કયા પ્રકારનો એન્ટીજન છે એના આધાર ઉપર આપણે એબીઓ બ્લડ ગ્રુપ પાડ્યું હતું. એવી જ રીતે જે RH એન્ટીજન છે એ જો પ્રેઝન્ટ હોય આપણા આરબીસી ઉપર તો શું કહેવાય છે? તો કે પોઝિટિવ કહેવાય. માનો કે એબી બ્લડ ગ્રુપ જેનું હોય ને એમાં RH એન્ટીજન આવેલો હોય તેને એબી પોઝિટિવ કહેવાય. અને જો RH એન્ટીજન ન આવેલો હોય તો શું કહેવાય? તો કે એને આ એબી નેગેટિવ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો શું લખ્યું છે અહીંયા? તો કે RH ગ્રુપિંગ છે એ શેના ઉપરથી પડ્યું? તો કે જે RH ગ્રુપિંગ છે તે એ પોઝિટિવ એ નેગેટિવ છે, ઓ પોઝિટિવ ઓ નેગેટિવ છે. આ પોઝિટિવ અને નેગેટિવ છે કોના આધારે થાય? તો કે RH એન્ટીજન જો આવેલો હોય તો એને પોઝિટિવ કહેવાય. જો RH પોઝિટિવ આવેલો હોય એન્ટીજન તો એને પોઝિટિવ કહેવાય, તો શું કહેવાય? નેગેટિવ તરીકે ઓળખવામાં આવે. સર 100 માણસોને લીધા હોય, એવરેજ 100 માણસો લીધા, ગમે તે 100 માણસોને લઈ લીધા, તેમાંથી કેટલા ટકા લોકો છે એ પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવે ને કેટલા ટકા લોકો છે એ નેગેટિવ હોય? તો માનો કે 100 માણસો તમે લઈ આવો, એમાંથી 80 માણસો છે એ પોઝિટિવ છે એ ધરાવે છે. જો 80% મનુષ્યની સપાટી ઉપર છે RH એન્ટીજન આવેલો હોય અને બાકીના જે 20% છે એની ઉપર RH એન્ટીજન ન આવેલો હોય તેને નેગેટિવ તરીકે ઓળખવામાં આવે. એટલે એ બી નેગેટિવ, ઓ નેગેટિવ, એ નેગેટિવ, બી નેગેટિવ કોના ઉપર આધારિત? કે સર એને આ બ્લડ ની અંદર RH એન્ટીજન આવેલો હશે નહીં. પણ RH એન્ટીજન છે શું? તો કે એક રેસસ નામના જે મંકી હતો એટલે કે વાંદરો હતો એની અંદર પણ આવો એન્ટીજન જોવા મળતો હતો, એને સમાન છે એટલે રેસસ ઉપરથી RH તરીકે ઓળખવામાં આવે છે. તો કાલે આપણે એવું ભણ્યા હતા કે એ બ્લડ ગ્રુપ હોય એનું રુધિર છે આપણે બી બ્લડ ગ્રુપ જેનું હોય એને આપતા હતા શું થતું હતું? બોલો તો. એન્ટીજન છે નાશ પામી જશે. એમની શું થતું હતું? એન્ટીજન રુધિર ગંઠાઈ. હા. રુધિર ગંઠાઈ જતું હતું એટલે શું થાય? માણસ મરી જાય કે ન મરી જાય? હા, મળી જશે. તો સર એ પોઝિટિવ વાળાનું રુધિર છે એ નેગેટિવ વાળાને ચડાવીએ તો હાલે કે ન હાલે? બી પોઝિટિવ વાળા છે એ
એનું રુધિર છે એ બી નેગેટિવ વાળાને ચલાવે તો હાલે કે નો હાલે? તો કે સર નો હાલે. શું કામ નો હાલે? તો કે જો જેની પાસે RH એન્ટીજન હોય એની પાસે RH એન્ટીબોડી ન હોય, અને જેની પાસે RH એન્ટીજન છે એ આવેલો નથી તો એના બ્લડ ની અંદર શું હશે? તો કે RH ની વિરુદ્ધની એન્ટીબોડી હોય, RH એન્ટીબોડી હશે. તો માનો કે તમે આ પોઝિટિવ વાળાનું બ્લડ છે નેગેટિવ વાળાને ચડાવી દો, શું થાય? તો કે જે આપણી એન્ટીબોડી છે એ ઓલાનું રુધિર છે એટલે કે RH એન્ટીજન ને તોડી નાખશે, એટલે એનું રુધિર પણ ગંઠાઈ જાય. ખબર પડી કે કઈ ડાઉટ છે? ચલો આપણો બ્લડ ગ્રુપ જે છે એ કોના ઉપર આધાર રાખે? એ તો વાત, જો તમે મમ્મી અને પપ્પા બંનેનું બ્લડ ગ્રુપ જાણતા હોય તો એના બાળકનું કયું બ્લડ ગ્રુપ આવશે એનો તમે અંદાજો લગાવી શકો છો. એ ક્યાં ભણશું? તો કે સર 12મા ધોરણના 5મા ચેપ્ટરની અંદર આપણે બ્લડ ગ્રુપ કઈ રીતે ગોતવું એ આપણે જાણશું. એટલે કે માતા પિતાનું બ્લડ ગ્રુપ જાણતા હોય તો સંતાનનું, સંતાન અને માતાનું બ્લડ ગ્રુપ જાણતા હોય તો પિતાનું, પિતા અને સંતાનનું બ્લડ ગ્રુપ જાણતા હોય તો માતાનું બ્લડ ગ્રુપ કઈ રીતે શોધી આપણે 12મા ધોરણના 5મા ચેપ્ટરની અંદર ભણશું. પરંતુ સર એવું કઈ થઈ શકે કે માનો કે પોઝિટિવ વાળા પિતા હોય, એટલે કે જેનું બ્લડ ગ્રુપ છે જે મેલ છે, માનો કે મેલ ને આ રીતે દર્શાવે, ખબર છે આવી, અને ફિમેલ ને આ રીતે દર્શાવે, આ સાઇન છે. માનો કે મેલ છે એનું બ્લડ ગ્રુપ કેવું છે? તો કે RH પોઝિટિવ છે, અને જે ફિમેલ છે એનું બ્લડ ગ્રુપ કેવું છે? તો કે નેગેટિવ છે. તો સર આ બંનેના લગ્ન થયા હોય તો એનું જે સંતાન હોય એ કેવું આવે? એનું બ્લડ ગ્રુપ કેવું હોય? તો કે માનો કે કઈ એમાં કઈ કોમ્પ્લિકેશન આવે, માનો કે આ રીતનો જો લગ્ન થયા હોય અને એનું જે સંતાન હોય અને એનું પણ બ્લડ ગ્રુપ પોઝિટિવ આવે, માનો કે જે ચાઇલ્ડ છે એનું બ્લડ ગ્રુપ છે એ પોઝિટિવ આવે તો કઈ રીતની પરિસ્થિતિ થઈ? જો ચલો આને હું છે ને નીચે અથવા તો સાઈડમાં લખું છું, બધા લખતા જાઓ, કેમ કે તમારા નોટ્સ ની અંદર જો અલગથી લખીશ ને એ નહીં આવે પાછું. માનો કે કઈ રીતનું થાય છે અહીંયા આપણે શું જોયું? તો કે ફિમેલ છે એ કેવા છે બ્લડ ગ્રુપ? ફિમેલ નું બ્લડ ગ્રુપ કેવું હતું? બોલો તો ભાઈ. માઇનસ, નેગેટિવ. નેગેટિવ હતું. એટલે કે શું નેગેટિવ છે? તો કે RH નેગેટિવ છે. અને મેલ છે એ કેવા છે ભાઈ? પોઝિટિવ. ચાલો, મેલ છે એ કેવા છે? તો કે પોઝિટિવ છે. ક્યાં પોઝિટિવ છે? તો કે RH પોઝિટિવ છે. અને એનું જો સંતાન છે એ કેવું આવે છે? તો કે સર પોઝિટિવ આવે. હવે માતા તો નેગેટિવ જ છે. હવે શું થાય? માનો કે જ્યારે બાળક એના ગર્ભાશયની અંદર છે વિકાસ પામતું હશે ત્યારે કોઈ પણ જાતનું ટેન્શન નહીં હોય, કેમ કે આપણી જે બાળકનું બ્લડ ગ્રુપ છે અને માતાનું જે બ્લડ ગ્રુપ છે એ રુધિર દ્વારા આખું ટ્રાન્સફ્યુઝન નથી થતું, વચ્ચે ગર્ભનાળ આવેલી હોય એના દ્વારા છે ઓક્સિજનનું એનું લેવડ દેવડ થતી હોય. માતાનું બ્લડ ગ્રુપ, માતાનું બ્લડ છે એ બાળકની અંદર ન આવે, બાળકનું બ્લડ છે એ માતાની અંદર જઈ શકતું નથી. એટલે જ્યારે બાળક છે પેટની અંદર હોય એટલે કે ગર્ભાશયની અંદર વિકાસ પામતું ત્યારે કોઈ પણ જાતનો પ્રશ્ન થતો નથી. હવે થાય શું? તો કે જ્યારે ડિલિવરી ટાઈમે માનો કે ગર્ભનાળ છે એ કટ કરો અને બાળકનું જે આ પોઝિટિવ જે છે બ્લડ ગ્રુપ એ માતાના ગર્ભાશયમાં અથવા તો માતાના લોહીની અંદર ભળી જાય તો શું થાય? તો કે સર આ પોઝિટિવ બ્લડ ગ્રુપ છે. માતાનું બ્લડ ગ્રુપ કેવું છે? નેગેટિવ. હવે માતાના બ્લડ ને તો ખબર નથી કે આ મારા છોકરાનું બ્લડ ગ્રુપ છે, એને તેમ શું થાય? તો કે આ છે એ કેવી વસ્તુ થઈ? તો કે એના માટે બહારની વસ્તુ થઈ ગઈ. બહારની વસ્તુ ગમે તે હોય એ આપણું શરીર શું કરે? તો કે આપણું શરીર છે બહારની ગમે એ વસ્તુ હોય એને શું કરે? તો કે દુશ્મન માને. એટલે શું કરશે? તો કે આ જે RH પોઝિટિવ બ્લડ છે એના વિરુદ્ધની એન્ટીબોડી છે કોની અંદર બની જાય? તો કે માતાની અંદર બની જાય. એન્ટીબોડી બને, માતાની અંદર એન્ટીબોડી બની ગઈ. હવે એન્ટીબોડી છે એ એન્ટીજન કરતા એટલે આપણા બ્લડના જે આરબીસી હોય એના કરતા ખૂબ જ નાની હોય. ગર્ભનાળ દ્વારા જે છે એન્ટીબોડી છે પાસ આઉટ થઈ શકે. હવે માનો કે બીજું સંતાન આવ્યું, પહેલું સંતાન તો તંદુરસ્ત હતું, એનો જન્મ થઈ ગયો છે, એટલે હવે બીજું સંતાન છે અને એનું પણ બ્લડ ગ્રુપ જો પોઝિટિવ હોય તો માતાના રુધિરની અંદર શું હતું? કયો તો મને. RH વિરુદ્ધની એન્ટીબોડી હતી કે નહોતી? હા. હવે આ એન્ટીબોડી છે એ અહીંયા આવે ગર્ભનાળ દ્વારા બાળકની અંદર પ્રવેશી જાય તો શું થાય? કયો તો મને. બાળકની અંદર જેટલા આરબીસી હોય એ બધા નાશ પામે કે ન પામે? હા.
હવે હા. જેટલા આરબીસી નાશ પામવા જોઈએ એની કરતા વધુ પ્રમાણની અંદર આરબીસી નાશ પામવા મળે તો બિલીરુબિન ને બિલીવર્ડિન એ બધું છૂટું થાય, યકૃત છે એ શોષી ન શકે, એટલે શું થાય, રુધિરની અંદર ભળી જાય. હા તો શું થાય, બાળકને કમળો થઈ જાય કે ન થઈ જાય. હા તો આ રીતનું જે કન્ડિશન છે કે RH પોઝિટિવ પિતા અને RH નેગેટિવ માતા જે છે એની વચ્ચે જોવા મળે ને આવું બાળકને જે છે એને આરબીસી ની બધું તૂટી જાય, એને શું કહેવાય તો કે એને ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ છે આપણે નો થવા દેવું હોય તો કે જ્યારે આવી કન્ડિશન તમને જોવા મળે કે જ્યારે માતા નેગેટિવ હોય, RH નેગેટિવ અને પિતા RH પોઝિટિવ હોય, ત્યારે માતાનું બાળકનો જ્યારે જન્મ થાય તરત જ માતાને છે આ એન્ટીબોડી વિરુદ્ધની રસી છે એ આપી દેવામાં આવે છે. એટલે શું થાય તો કે બીજા બાળક વખતે પણ કોઈ પણ જાતની છે ટેન્શન થાય નહીં. તો આ ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. નહીં ઓકે, ચાલો હવે આપણે લેક્ચર નોટ ની અંદર જઈએ. એમાં જો લખ્યું હશે માતા કેવા છે ભાઈ, નેગેટિવ આ પોઝિટિવ પોઝિટિવ. પહેલું સંતાન જો પોઝિટિવ હોય તો પ્રસૂતિ સમયે કોઈ પણ જાતની મુશ્કેલી આવતી નથી, પરંતુ આ પહેલી પ્રસૂતિ સમયે પોઝિટિવ બાળકનું રુધિર માતાના રુધિરની અંદર જો દાખલ થઈ જાય તો માતાનું રુધિર છે એ RH એન્ટીજન પ્રત્યે શું બનાવે છે તો કે એન્ટીબોડી બનાવે છે. અને આ એન્ટીબોડી છે જ્યારે બીજા ગર્ભધારણ સમયે બીજું બાળક જો RH પોઝિટિવ હશે તો આ એન્ટીબોડી ગર્ભમાં જશે અને ગર્ભના રક્તકણનો નાશ કરશે. આ જે સ્થિતિ ઉત્પન્ન થાય છે એને શું કહેવાય તો કે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને પૂછે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ વિશે બોલો તો આવડી જાય કે ન આવડી જાય કયો, હા કઈ ડાઉટ છે? ના. ઓકે, ચાલો પછીનો ટોપિક છે રુધિર ગંઠાવ. આપણે કાલે ભણતા હતા ને રુધિર વિશે ભણવાનું છે સર, તો કાલે આપણે રુધિર વિશે શું ભણ્યા હતા તો કે રુધિર રસ વિશે, સીરમ એટલે શું એ જોયું હતું, પ્લસ સીરમ કોને કહેવાય તો કે તમારા રુધિર રસની અંદરથી હું બધા જે ક્લોટિંગ ફેક્ટર છે કે જે રુધિર ગંઠાવા માટેના જરૂરી ઘટકો છે એને જો હું દૂર કરી નાખું શું થાય તો કે જે આપણું રુધિર રસ છે એ શેમાં ફેરવાઈ જાય તો કે સીરમની અંદર ફેરવાઈ જાય છે. તો આ કઈ રીતે રુધિર ગંઠાતું એમાં કઈ કઈ પ્રક્રિયા જે હોય તો એ આપણે અત્યારે ભણવાના છે. જૂના સિલેબસની અંદર આમાં જે કારકો જોતા હતા, જે પ્રક્રિયા જે આખી થતી હતી જૂના સિલેબસની અંદર હતો, પરંતુ જ્યારથી એનસીઆરટી નો સિલેબસ આવ્યો, સીબીએસઈ સિલેબસ થયો ત્યાર પછી એ પ્રક્રિયા આવતી નથી. તો સર અમારે આ પ્રક્રિયા ક્યારેય ભણવાની જ નહીં, આ ભણવાની આવશે એનિમિયા ને એવું બધું બહુ ડીપની અંદર આવશે. જ્યારે તમે આવતા વર્ષે એમબીબીએસ કે ગમે એ મેડિકલ કોર્સની અંદર જશો ત્યારે તમારે ડીપની અંદર ભણવાની આવશે. અહીંયા શું ભણવાનું કે અહીંયા જેટલી વસ્તુ આપી છે એટલી વસ્તુ ભણો એટલે ઇનફ છે નીટ માટે. તો સર કઈ રીતે છે બ્લડનું ક્લોટિંગ થાય તો એ સમજાવો. તો કે આપણે જ્યારે ઊંડો ઘા પડ્યો હોય ત્યારે સતત ને સતત એમાંથી રુધિર નીકળતું નથી. રુધિર નીકળે છે પરંતુ અમુક ટાઈમ પછી છે એ ક્લોટ થઈ જાય છે. તમે એવું ક્યારે વિચાર્યું છે કે આપણે ઓપરેશન કરતા હશે ત્યારે બધા ટેસ્ટ થાય, ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં આવ્યા તરત નથી લઈ જતા, આવું જોયું છે તમે? હા તો જ્યારે બ્લડના અમુક ટેસ્ટ થતા હોય ને ત્યારે એમાં છે ને સીટી માપે. સર આ સીટી એટલે શું તો કે સીટી ને છે ને ક્લોટિંગ ટાઈમ કહેવાય. ક્લોટિંગ ટાઈમ એટલે શું ભાઈ તો કે બ્લડને ગંઠાવા માટે છે કેટલો ટાઈમ લાગે છે એને ક્લોટિંગ ટાઈમ કહેવાય. માનો કે કોઈ વ્યક્તિ છે એનો ક્લોટિંગ ટાઈમ વધારે છે, એની ઓપરેશન ઉપર શું ઇફેક્ટ થાય તો કે ઓપરેશન કરશે ત્યારે ઇન્સિઝન મૂકશે કે નહીં મૂકે સ્કિન ઉપર, ત્યારે બ્લડ નીકળે કે ન નીકળે. તો જેનો ક્લોટિંગ ટાઈમ વધારે છે એટલે એને રુધિર ગંઠાતા વાર લાગશે. રુધિર ગંઠાતા વાર લાગશે એટલે રુધિર ઓપરેશન દરમિયાન વધુ નીકળે એટલે ડોક્ટરને બીજા બ્લડની જરૂરિયાત પડશે કે નહીં પડી કોના ઉપર આધાર રાખશે તો કે ક્લોટિંગ ટાઈમ ઉપર આધાર રાખશે. ખબર આ ટેક્સ્ટ બુક ની અંદર નથી, પરંતુ આ તમે ડોક્ટર બનવાના છો એટલે એક્સ્ટ્રા માહિતી છે. કઈ વાંધો છે કહું તો? નહીં મજા આવે છે ને ભણવાની? હા મજા આવે. હા. તો જ્યારે ઊંડો ઘા પડે છે તો ત્યાંથી સતત રુધિર નીકળતું નથી, પરંતુ ત્યાં શું થાય છે તો કે ત્યાં ઘેરા લાલાશ પડતા રંગનું કથાઈ રંગનો ગઠ્ઠો ભાગ જોવા મળે છે. તો એ છે શું? આપણને રુધિરનો ગઠ્ઠો જોવા મળે છે છે શું તો કે ઈ છે એ ફાઇબ્રિનોજનનું જાળું છે. ફાઇબ્રિનનું જાળું છે. ફાઇબ્રિન એટલે શું ભાઈ? કાલે આપણે પ્રોટીન ભણ્યા હતા, 3 પ્રકારના પ્રોટીન. કોને યાદ છે 3 પ્રકારના પ્રોટીન? બોલો તો. ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુમિન અને આલ્બ્યુમિન. હા, તો ફાઇબ્રિનોજન છે શેમાં મદદરૂપ થતું હતું? રુધિર ગંઠાવામાં. રુધિર ગંઠાવા એટલે ફાઇબ્રિનોજન આવું જોવે. તો ફાઇબ્રિનોજન અને ફાઇબ્રિન વચ્ચે ડિફરન્સ શું ચાલો આપણે ભણશું. ચાલો આમાં નોજન શબ્દ આવ્યો. ફાઇબ્રિનોજન
નોજન એક યાદ આવે છે ચેપ્ટર નંબર 16 ઉપરથી નોજન શબ્દ એટલે નિષ્ક્રિય હા તો હા. ફાઇબ્રિનોજન કેવું હશે નિષ્ક્રિય હશે ફાઇબ્રિન કેવું હશે એક્ટિવ હશે સક્રિય. ક્લિયર હા ચાલો તો આપણા રુધિરની અંદર છે એક ઘટક હોય છે જેને પ્રોથ્રોમ્બિન કહેવાય હવે પ્રો શબ્દ આવ્યો એટલે આ કેવું હશે નિષ્ક્રિય હશે હા ક્લિયર તો જ્યારે તમારા રુધિરમાં અથવા તો તમારી સ્કિન ઉપર છે કોઈ પણ જાતનો ઘા પડે ત્યારે આ પ્રોથ્રોમ્બિન છે થ્રોમ્બિન ની અંદર કન્વર્ટ થાય પણ તો આમનામ તો ખબર કેમ પડી કે અમને ઘા પડ્યો છે તો જ્યારે ઘા પડે છે ત્યારે થ્રોમ્બોકાઇનેઝ નું સિક્રેશન થાય છે અને આ થ્રોમ્બોકાઇનેઝ જે છે એ પ્રોથ્રોમ્બિન ને શેમાં કન્વર્ટ કરાવે તો કે થ્રોમ્બિન ની અંદર કન્વર્ટ કરાવે પણ તો સર મારે ફાઇબ્રિનોજન ને ફાઇબ્રિન ની અંદર ફેરવવાનું છે તો થ્રોમ્બિન શું કરશે તો કે આ જે થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજન ને શેમાં ફેરવે છે તો કે ફાઇબ્રિન ની અંદર કન્વર્ટ કરાવે છે ફાઇબ્રિનોજન નિષ્ક્રિય હતું ફાઇબ્રિન કેવું થઈ ગયું સક્રિય થઈ ગયું આ ફાઇબ્રિન છે જ્યાં ઘા પડ્યો હોય માનો કે અહીંયા સ્કિન છે માનો કે આ સ્કિન છે અને આ સ્કિન ની વચ્ચે અહીં ઘા પડી ગયો એટલો ઊંડો ઘા પડ્યો છે તો શું થશે તો કે આ જે ફાઇબ્રિનોજન જે આવ્યા એ અહીંયા જાળો મારી દેશે એટલે શું થાય તો કે આ જાળાની અંદર પ્લેટલેટ છે એટલે જે પ્લેટલેટ નું બીજું નામ શું હતું બોલો તો કોની યાદ છે કાલ ભણી ગયા છીએ રુધિર રુધિર કણિકાઓ કણિકાઓ ઇંગ્લિશ નેમ બીજું થ્રોમ્બોસાઇટ હા થ્રોમ્બોસાઇટ થ્રોમ્બોસાઇટ હતા થ્રોમ્બોસાઇટ ની સંખ્યા કેટલી હતી 1,50,000 થી 3,50,000 હા, 3-3.5 લાખ આજુબાજુ હતી તો એ બધા પ્લેટલેટ્સ છે અમુક આરબીસી એ બધા શું થાય તો કે આ ઝાડની અંદર ચોટી જાય છે એટલે આપણું રુધિર છે એ બહાર જતું નથી આ આખી પ્રોસેસ કેવી છે ભાઈ તો શ્રેણીબદ્ધ પ્રોસેસ છે એટલે કે એક પ્રોસેસ થાય પછી બીજી પ્રોસેસ થાય પછી ત્રીજી પ્રોસેસ એ રીતે પ્રોસેસ છે સતત ચાલતી રહેતી હોય છે આ જે શ્રેણીબદ્ધ પ્રોસેસ છે એને ઇંગ્લિશમાં કાસ્કેડ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે તમને નીચે એવું પૂછે કે નીચેમાંથી કઈ પ્રક્રિયા છે એ કાસ્કેડ પ્રોસેસ છે તો આવું ન થવું જોઈએ કાસ્કેડ પ્રોસેસ પહેલી વખત સાંભળ્યું કેમ કે કાસ્કેડ પ્રોસેસ એટલે શું તો કે એક પ્રક્રિયા થાય પછી બીજી પ્રક્રિયા થાય પછી ત્રીજી પ્રક્રિયા એમ ઓટોમેટિક પ્રક્રિયા છે આગળ હાલતી રહે પરંતુ એક પછી એક હોય આવી જે પ્રોસેસ હોય એને શું કહેવાય કે કાસ્કેડ પ્રોસેસ કહેવાય છે સર આમાં એકે વસ્તુ એકે આયનની જરૂરિયાત પડે તો કે હા કઈ આયનની જરૂર પડે તો ભાઈ કેલ્શિયમ આયનની છે ખાસ જરૂર પડે છે જો કેલ્શિયમ આયનની ઉણપ હોય તો તમારો બ્લડ ક્લોટિંગ સમય છે વધી શકે છે ક્લિયર આમાં કોઈને કઈ ડાઉટ છે બ્લડ ક્લોટિંગ ની અંદર નહીં ચાલો રુધિર ની અંદર કેટલી વસ્તુ ભણ્યા કોણ બોલે છે તો કે સર હું જ બોલી જાઉં રુધિર ની અંદર સર અમે રુધિર રસ સંગઠિત પદાર્થો પછી ઇરિથ્રોસાઇટ હા એ લ્યુકોસાઇટ બધું કેમાં આવતું હતું સંગઠિત પદાર્થોમાં અને પછી રુધિર ની બીજી વસ્તુ કઈ કઈ ભણ્યા તો કે સર રુધિર નું જે બ્લડ ગ્રુપ કઈ રીતે પડે પછી RH પોઝિટિવ છે કે નેગેટિવ એના આધારે પોઝિટિવ નેગેટિવ ભણ્યા એની સ્પેશિયલ કન્ડિશન કઈ હતી તો કે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ હતું અને બીજું શું ભણ્યા તો કે સર રુધિર ગંઠાઈ કઈ રીતે છે એ આપણે ભણ્યા છે તો આપણે ફટાફટ ઉપરનું રીડિંગ કરી નાખીએ પછી આપણે આગળ વધીએ ચાલો આજે હૃદય આપણે કાલે જોયું હતું ને બધા અંગો એવી રીતે આપણે હૃદય જોવાનું છે આજે ચલો એક અન્ય એન્ટીજન કયો છે તો કે RH એન્ટીજન છે ઈ એન્ટીજન શું કરે છે તો કે 80% લોકોની અંદર હોય છે ક્યાં જોવા મળે તો કે મનુષ્યના રક્તની સપાટી ઉપર જોવા મળે છે આવું ક્યાં જોવા મળે તો કે રેસસ મંકી હતા એની અંદર પણ આ એન્ટીજન જોવા મળતો તેન સમાન છે આ વ્યક્તિઓને શું કહેવાય RH પોઝિટિવ કહેવાય અને જેમાં નો હોય શું કહેવાય તો કે RH નેગેટિવ કહેવાય RH નેગેટિવ વ્યક્તિ જે RH પોઝિટિવ રુધિરના સંપર્કમાં આવે તો RH એન્ટીજનની સામે ચોક્કસ પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન થાય એને શું કહેવાય RH એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે છે આથી જ્યારે તમે કોઈ પણ રુધિર લ્યો છો અથવા તો રુધિર ડોનેટ કરો છો આપણે બ્લડ ડોનેશન કરતા હોઈએ છીએ તેની અંદર શું જોવા મળે છે તો કે એમાં પહેલા આપણું બ્લડ ગ્રુપ ચેક કરે કયું બ્લડ ગ્રુપ છે AB કેવો પછી સાથે સાથે શું ચેક કરે તો કે પોઝિટિવ છે કે નેગેટિવ એ બધું ચેક કરે છે બીજું શું છે તો કે રુધિર કેવું છે RH નેગેટિવ RH નેગેટિવ શું છે તો કે રુધિર વાળી છે ગર્ભવતી માતા હોય અને એમની અંદર RH પોઝિટિવ રુધિર વાળો ગર્ભ જોવા મળે તો RH અસંવેદનશીલતા એટલે કે અસંગતતાને ખાસ કે જોવા મળે છે એમાં શું થાય છે તો કે ગર્ભનો RH એન્ટીજન પ્રથમ ગર્ભધારણમાં માતાના RH નેગેટિવ રુધિરમાં જોવા મળતો નથી કારણ કે બંને રુધિર છે કોના દ્વારા છે તો કે જરાયુ એટલે કે ગર્ભનાળ દ્વારા અલગ થયેલું હોય છે પ્રથમ બાળકના જન્મ એટલે કે પ્રસૂતિ દરમિયાન ગર્ભમાંથી RH પોઝિટિવ રુધિર છે એ ઓછા પ્રમાણની અંદર માતાના રુધિરના સંપર્કમાં આવવાની સંભાવના રહે છે શું કામ તો સિઝેરિયન કરતા હોય એટલે આવા કિસ્સામાં તેના રુધિરમાં RH એન્ટીજનની સામે એન્ટીબોડી તૈયાર થવાનું શરૂ કરે છે
અને એની પછીની જે ગર્ભધારણ હોય અનુગામી ગર્ભધારણ એટલે શું કે એના પછીનું જે ગર્ભધારણ હોય એને અનુગામી ગર્ભધારણ કહેવાય. માતાના નેગેટિવના એટલે કે નેગેટિવ માતાના આરએચ એન્ટીજન અને ગર્ભ જે આરએચ પોઝિટિવ છે એના રુધિરની અંદર ફરે છે અને ગર્ભના રક્તકણોનો ખૂબ જ નાશ થાય છે. આ ગર્ભ માટે કેવું હોય છે? ઘાતક હોય છે. ભાઈ આપણું શરીર છે આરબીસી એવું કરે છે કે ઓક્સિજન પોગાડે છે. જો ઓક્સિજન પોગાડવા વાળા રક્તકણ નાશ પામી જાય તો ઓક્સિજન પોગે નહીં અને બાળક શું થાય તો કે મૃત્યુ પામે. આવા બાળકમાં ગંભીર એનિમિયા એટલે શું તો કે આરબીસી છે એની કાઉન્ટ બહુ ઘટી જાય. ઘણા બધા પ્રકારના એનિમિયા હોય પણ ખાલી એનિમિયા શબ્દ આપ્યો. એનિમિયા એટલે શું તો કે જેની અંદર બ્લડ લોસ હોય. અને બીજું કમળો એટલે કે પીળિયા થવાનું પણ કારણ બની શકે છે. આ સ્થિતિને ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્થિતિને પ્રથમ પ્રસૂતિ બાદ તરત જ માતાને પ્રતિ આરએચ એન્ટીબોડી ઓલું હતું એ શું હતું ભાઈ? જો માનો કે બાળક પોઝિટિવ હોય માતા નેગેટિવ હોય અને આનું બ્લડ આમાં વયું જાય શું બનતું હતું તો કે સર આરએચ એન્ટીબોડી બનતા હતા કે નહોતા બનતા? તમારે આરએચ એન્ટીબોડીને નો બનવા દેવા હોય શું કરવું પડે તો કે એન્ટી આરએચ એન્ટીબોડી આપવું. ખબર પડી? એટલે જો અહીં લખો પ્રતિ આરએચ એન્ટીબોડી. ખબર પડી? હા. ડાઉટ કોઈને? ના. ઓકે ચાલો નેક્સ્ટ. ના. રુધિરની જમાવટ અથવા તો કોગ્યુલેશન ઓફ બ્લડ. કોગ્યુલેશન એટલે શું થાય તો કે જે જામવાની પ્રોસેસ છે ને કોગ્યુલેશન ઇંગ્લિશની અંદર કહેવાય છે. તો કે જ્યારે તમારે આંગળી કાપો અથવા તો જાતે નુકસાન કરો ત્યારે તમારા ઘામાંથી સતત રુધિર વહેતું નથી. સામાન્ય થોડાક સમય પછી વયું જાય. શું કામે? અથવા તો ઈજા અથવા તો આઘાતના પ્રત્યુત્તરમાં રુધિરના જમાવટ અથવા તો ગંઠન દર્શાવે છે. શરીરમાંથી જો અતિશય રુધિર વ્યયને અટકાવવા માટેની એક પદ્ધતિ છે લાંબા સમયની ઈજા અથવા તો આ ઘાના સ્થાને છે એ ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગના ખરાબ ભાગ તમે જોયેલો હશે. શું છે તો કે એ એક જમાવટ છે. કોની જમાવટ છે તો કે ફાઇબ્રિન તરીકે ઓળખાતા તંતુનું જાળું કે જેમાં રુધિરના મૃત ઘટકો અને ક્ષતિગ્રસ્ત સંગઠિત પદાર્થો એટલે ફોર્મ એલિમેન્ટ્સ. એટલે આ કોણ આવ્યું ભાઈ? આ ફોર્મ એલિમેન્ટ એટલે મગજની એટલે કઈ લાઈક થાય છે? હા. ઓકે ચાલો. ફાઇબ્રિન ઉત્સેચક છે એ થ્રોમ્બિન દ્વારા રુધિરરસમાં નિષ્ક્રિય ફાઇબ્રિનોજનના રૂપાંતરણ દ્વારા નિર્માણ પામે છે. એટલે કે થ્રોમ્બિન છે શું કરે છે? આમાં છે ને અહીંયા બહુ ગૂંચળામાં લખ્યું છે પણ નીચે તમને સામાન્ય રીતે સમજાઈ જશે. શું હતું તો કે સર જેવું ક્યાંય ઘા પડે એટલે પ્રોથ્રોમ્બિન માંથી થ્રોમ્બિન બને. એ કોણ કરતું હતું ભાઈ? થ્રોમ્બોકાઇનેસ કરતું. અને આ જે થ્રોમ્બિન બન્યું એ શું કરે છે કે થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજન ને ફાઇબ્રિન ની અંદર કન્વર્ટ કરાવે છે. આ તમે એક વખત વાંચજો અને આપણું લખેલું છે એ વાંચજો. બે સેમ જ છે પરંતુ આમાં બહુ ગૂંચળામય આપ્યું છે તમને થોડું ભૂલાવાની શક્યતા રહે એટલે મેં નોટ્સ ની અંદર સિમ્પ્લિફાય કરીને દર્શાવેલું છે. ચાલો. થ્રોમ્બિન છે એ પ્રોથ્રોમ્બિન તરીકે ઓળખાતા એક અન્ય રુધિરરસમાં નિષ્ક્રિય પદાર્થમાંથી રચાય છે. ઉપરોક્ત પ્રક્રિયા માટે ઉત્સેચક છે થ્રોમ્બોકાઇનેસની જરૂર પડે છે. આ ઉત્સેચકીય સંકુલ રુધિરરસમાં હાજર અનેક નિષ્ક્રિય કારકોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયા. ઉત્સેચકીય પ્રક્રિયા એટલે શું તો કે બધી પ્રક્રિયાની અંદર છે ઉત્સેચકની આપણને જરૂર પડે છે પરંતુ કેવી છે? શ્રેણીબદ્ધ છે એટલે એને શું કે કાસ્કેડ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. ઈજા અથવા તો ઘાના રુધિરમાં હાજર રુધિર કણિકાઓને ચોક્કસ કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે જેથી જામી જવાની પ્રક્રિયા સક્રિય થાય છે. ઈજાના સ્થાને પેશી દ્વારા ચોક્કસ મુક્ત થતા કારકો પણ રુધિર જામી જવાની ક્રિયાનો પ્રારંભ કરે છે. કેલ્શિયમ આયનો છે એ ગંઠાવવામાં ખૂબ જ જરૂરી છે એટલે કે ભૂમિકા ભજવે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. સમજાય છે? ચાલો અહીંયા આપણે રુધિરનો જે કામકાજ હતું ને એ પૂરું થયું. હવે કોની વાત છે તો કે હવે આપણે લિમ્ફ વિશે ભણવાનું છે. ચાલો લિમ્ફ શું છે? લિમ્ફ કઈ આવ્યું હતું આપણે લસિકા? હા. શું છે ને ક્યાં ભણ્યા હતા આપણે લસિકા વિશે? લ્યુકોસાઇટમાં ભણ્યા હતા. હા. પછી કઈક વાહિની આવી હતી? હા, લસિકા. હા, ચરબીનું ક્યાં હતી? કઈ જગ્યાએ હતી? મોટી લસિકા વાહિને શું નામ આપ્યું હતું? પૈશ્વિની. ઇંગ્લિશમાં શું કહેવાય? લેક્ટિયસ કહેવાય. લેક્ટિયસ. ક્લિયર? ચાલો અત્યારે હવે આપણે ભણવાનું છે કે આ લસિકા છે તો લસિકા છે શું તો કે માનો કે આપણું આ પેશી છે. ચાલો આ બતાય છે આ પેશી તમને. પેશી કોને કહેવાય તો કે સમાન કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહેવાય. તો માનો કે આ કોઈ પેશી છે એટલે કે ટીશ્યુ છે.
હવે આને આપણે જોવે હું ભાઈ ઓક્સિજન જોવે કે ન જોવે જો અહીં ઓક્સિજન આપ્યો આપણે પછી એને કામ કરવું હોય ગ્લુકોઝ જોવે કે ન જોવે હા ગ્લુકોઝ ક્યાંથી આવ્યો ભાઈ આપણે ખાધું તો એ રુધિરમાં ત્યાં આપણે આંતરડાની અંદર રુધિર વાહિની હતી એમાં શોષણ થતું ખબર છે હા હા એટલે અહીંયા શું થાય તો કે આપણા રુધિરમાંથી ઓક્સિજન આવે પછી અહીંયા છે ને આરબીસી હોય આરબીસી બહાર ન નીકળી શકે એની અંદર પ્રોટીન હોય એ પણ રુધિર વાહિનીમાંથી બહાર ન શકે માનો કે આ રુધિર વાહિની હું દોરું તો રુધિર વાહિનીની અંદર શું જોવા મળે ખબર છે તો કે રુધિર વાહિનીની અંદર નાના નાના છિદ્રો હોય આ છિદ્રોમાંથી શું થાય તો કે આ છિદ્રોમાંથી આપણા બધા ગ્લુકોઝ છે એવું બધું બહાર નીકળી શકે ડબલ્યુબીસી છે ડબલ્યુબીસી આપણે ચેપ્ટર નંબર 20 ભણશું ત્યારે ભણશું કે ડબલ્યુબીસી છે ઈ કેવો આકાર ધરાવે છે તો કે સર અમીબાસમ આકાર ધરાવે છે આવું ભણી ગયા હોત ચેપ્ટર 8 માં આકૃતિ હતી જોયું તું હા ડાબી સાઈડ પેજ ની અંદર ઉપર આપ્યું હતું અમીબાસમ તો અમીબાસમ એટલે શું કે પોતાનો આકાર ચેન્જ કરી શકે એટલે કે માનો કે અહીંયા કોઈ બહારથી વાયરસ આવી ગયો છે માનો કે અહીંયા હું બેક્ટેરિયા છે અથવા તો વાયરસ છે ગમે તે રાખો તો આને મારવો હોય કોણ મારશે ભાઈ મેક્રોફેજ આવશે મેક્રોફેજ તરીકે કોણ હતું લ્યુકોસાઇટ જ હતા ભલે ને મોનોસાઇટ હોય કે ન્યુટ્રોફિલ્સ હોય તો એ પોતાનો આકાર બદલીને અહીંયા આવી શકે એટલે થાય છે શું તો કે આરબીસી અને પ્રોટીન સિવાયના ઘણા બધા ઘટકો છે એ આપણા રુધિર વાહિનીની અંદર બહાર આવે છે એટલે શું થાય તો કે જો અહીંયા આ બધું બતાય તમને આ જે લિક્વિડ યલો કલર થી દર્શાવેલું છે એ બધા અહીંયા આવ્યા હવે એ આવ્યા પછી એને મોકલવા તો પડે કે ન મોકલવા પડે તો ઈ છે જાય કે તો કે અહીંથી ખાલી CO2 છે આપણી રુધિર વાહિનીની અંદર જાય જે રુધિર વાહિની CO2 નું વહન કરતી હોય મોટા ભાગે એને શું કહેતા હતા આપણે સિરિકા અથવા તો શિરા કહેતા હતા તો આ સિરિકા થઈ ગઈ તો સર અહીંયા બધું ફ્લુઇડ વધારાનું ફ્લુઇડ આવે છે જાય ક્યાં વધારાનું જે બધું ફ્લુઇડ છે એ જાય ક્યાં તો કે એ સ્પેશિયલ પ્રકારની વાહિનીની અંદર જાય એ વાહિનીને શું કહેવાય તો કે એ વાહિનીને લસિકા વાહિની કહેવાય આ જે ફ્લુઇડ છે એને બોડી ફ્લુઇડ પેશીય જળ અથવા તો લસિકા અથવા તો લિમ્ફ એ બધું તરીકે ઓળખવામાં આવે ખબર પડી હા ચાલો આપણે લ્યુકોસાઇટ નામ સાંભળ્યું તો તમે લ્યુકોસાઇટ હા કાલે હા લ્યુકોસાઇટ શું કરે છે કેટલા પ્રકારના લ્યુકોસાઇટ હોય ભાઈ બે પ્રકારના બે પ્રકારના. બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ હવે ઈ એક પ્રકારના ડબલ્યુબીસી છે કે નહીં હા ડબલ્યુબીસી લ્યુકોસાઇટ અહીં આવી શકે કે ન આવી શકે હા હવે ઈ લ્યુકોસાઇટ પછી જાય કે આમાં તો ન જઈ શકે તો જાય બધા ક્યાં લસિકા વાહિનીની અંદર જાય હા તો લસિકાની અંદર તમને લ્યુકોસાઇટ એટલે કે લિમ્ફોસાઇટ અથવા તો લ્યુકોસાઇટ નું સૌથી વધુ પ્રમાણ જોવા મળે હવે આરબીસી અહીં બહાર આવ્યા હતા તો આમાં આરબીસી જોવા મળે નહીં ખબર પડી હા આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ નહીં ના ચાલો આ લસિકા જળ છે માનો કે આ પેશીય જળ પેશીની આજુબાજુ જે જળ છે એને શું કીધું પેશી જળ અથવા તો લિમ્ફ કીધું તો એને લિમ્ફ ને હું બહાર કાઢું તો મને શું જોવા મળે તો કે આ લિમ્ફ છે એને બહાર કાઢું તો એ રંગહીન પ્રવાહી છે શું કામ કે એમાં સર રુધિર કણો તો નથી એટલે કે આરબીસી તો નથી પછી વિશેષ લસિકા કણો કે જે રોગ પ્રતિકારક શક્તિ માટે મદદરૂપ થાય છે તો લસિકા કણો એટલે કે જે લ્યુકોસાઇડ છે એની અંદરથી જે મોટા ભાગની અંદર લિમ્ફ એટલે કે આપણા લસિકા પ્રવાહીની અંદર જોવા મળે એ કણોનું નામ આપી દીધું લસિકા કણો એટલે કે લિમ્ફોસાઇટ બી અને લિમ્ફોસાઇટ ટી યાદ આવે સમજાણું આવે એને લસિકા કણો શું કામે કીધા એ હા બીજું શું જોવા મળે તો કે ભાઈ પોષક ઘટકો જોવા મળે ગ્લુકોઝ ને એ બધા પેશીય જળની અંદર આવ્યા હતા કે નહોતા આવ્યા કયો તો માનો કે કોષને કામ પૂરું થઈ ગયું તો વધારાના બધા ગ્લુકોઝ ને બધું જાય ક્યાં તો કે પેશીય જળ એટલે કે લિમ્ફ ની અંદર જાય બીજું શું છે તો કે અંતઃસ્રાવો છે એ પણ કોના દ્વારા વહન પામી શકે તો કે એની દ્વારા છે એ વહન પામે છે તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ ના ક્લિયર બધાને હા 100% તમે અત્યાર સુધી શું ભણી ગયા તો કે માનો કે આ મારો હાથ છે અહીંથી હું કટ મારું ને અહીંથી જે લોહી નીકળે એની અંદરની જેટલી વસ્તુ છે ને એ બધી તમે ભણી રુધિર રસ હોય આરબીસી હોય ડબલ્યુબીસી હોય થ્રોમ્બોસાઇટ હોય કે પછી લિમ્ફ નોડ હોય એટલે લિમ્ફ હોય ક્લિયર ચાલો આપણે એક લસિકા વાહિનીનું જાળું છે અત્યારે જોઈ લઈએ કે આખા શરીરની અંદર લસિકા વાહિની હોય એ કઈ રીતે છે પ્રસરેલી હોય લસિકા વાહિનીઓ કઈ જગ્યાએ છે ભાઈ એનું આખું સિસ્ટમ જ છે
ચાલો આ તમને લિમ્ફેટિક સિસ્ટમ છે એ જોવા મળે છે. કઈ રીતે જોવા મળે? જો આ તમને ગ્રીન કલરનું બધું બતાય છે કે નથી બતાતું? હા હા બધાને બતાય છે કે ઝૂમ કરું થોડું? બતાય છે ગ્રીન કલરનું? હા તો એ બધું શું છે તો કે હા. લસિકા વાહિની છે. પણ અહીંયા જો લસિકા વાહિની વધારે પ્રમાણની અંદર જોવા મળે. જો અહીં બતાય છે કે નથી બતાતી? ઝૂમ કરો ને સર. હા મેં રાઉન્ડ કરી બતાય છે. આમાં જો અહીં તમને એક મિનિટ હવે બતાઈશ. હા હા શું કામ બતાય ભાઈ? અહીંયા કઈ ભાગ આવતો હતો? પકવાસ ને એવું બધું આવતું હતું. હા તો આમાંથી બધું શોષણ કરે કે ન હા. કરે? પછી જો અહીં તમને થોડોક વટાણા દાણા હા. જેવું બતાય છે. બતાય છે? જો હું રાઉન્ડ કરું. આ જો અહીં બધા વટાણા દાણા જેવી રચના બતાય છે. બતાય છે કે નથી હા. બતાતી? હા તો એ બધું શું છે તો કે એને લિમ્ફ નોડ કહેવાય. તો આ તો લસિકા ગાંઠ કહેવાય. ક્લિયર? ચાલો આપણે કાલ બરોળ ભણ્યા હતા. સ્પ્લીન યાદ છે? ગ્રેવયાર્ડ ઓફ આરબીસી. હા હા. જો આ સ્પ્લીન છે. બતાય તમને આ હા સ્પ્લીન નું સ્થાન શું કીધું તું? કયો તો મને. કબ્રસ્તાન. એટલે એમ નહીં, કાર્ય સ્વાદ નથી પૂછ્યું કઈ જગ્યાએ આવ્યું હોય. સ્વાદુપિંડની પાછળ પિંડની આવેલું હોય. પાછળ. હા તો માનો કે અહીંયા જઠર હતું અને અહીંયા આ સી આકારનો આપણે પકવાશયનો ભાગ હતો. એની વચ્ચે તમને આવી રીતે સ્વાદુપિંડ જોવા મળે કે ન મળે? અહીંયા જોયું હતું કે નહોતું જોયું? બતાય છે ને બધાને? હા. તો આ એની પૂંછડી ઉપર તમને જે આ બતાય છે શું છે તો કે આ બરોળ છે. ક્લિયર કે ડાઉટ છે? ક્લિયર. તમે કાકડા નામ સાંભળ્યું છે? કાકડા હા હા ટોન્સિલ્સ કહેવાય. ઈ પણ શું છે તો કે ઈ એક પ્રકારના લસિકા ગાંઠ જ છે. જો અહીં બતાય છે. આ સાઈડ ને આ સાઈડ બે કાકડા હોય અહીંયા. બધાને બતાય છે કે નથી બતાતા? હા છે? હા હા ચાલો થોડુંક નાનું કરીએ એટલે તમને થોડી ખબર પડે કઈ જગ્યાએ બતાવે છે. હવે ખબર પડી હા હા કે નથી બતાતું? બતાય છે. ચાલો એટલે હવે લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે લસિકા વાહિની કેવી હોય? લસિકા એટલે શું? કન્સેપ્ટ ક્લિયર થયો? હા ઓકે ચાલો હવે પાછા આપણે ક્યાં વયા જાય તો કે આપણી નોટ ની અંદર વયા. ચાલો સર્ક્યુલેટરી પાથવે એટલે કેવા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય તો કે બે પ્રકારના હોય. એક તો ખુલ્લું હોય અને એક બંધ હોય. સર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર અને બંધ રુધિરાભિસરણ તંત્ર એટલે શું? તો કે જે રુધિરાભિસરણ તંત્રની અંદર રુધિર છે એ કોઈ પણ જગ્યાએ ભેગું ન થતું. એટલે કે આ રીતનું હોય. હૃદયમાંથી રુધિર ક્યાં જાય ભાઈ? અંગો પાસે જાય. અને આ અંગોથી પાછું ક્યાં જાય તો કે પાછું હૃદય પાસે જાય. એટલે કે એક જગ્યાએ ભરેલું હોતું નથી. તો એવા પ્રકારના રુધિરાભિસરણ તંત્રને બંધ પ્રકારનું રુધિરાભિસરણ કહેવાય. તો ખુલ્લા પ્રકારનું એટલે શું? તો કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય ને એની અંદર આવું જોવા મળે. માનો કે આ હૃદય છે. ક્લિયર? આ શું છે? હૃદય. ન્યાથી રુધિર આમે જાય અને રુધિર પાછું આમે જાય. બંને બાજુએ જાય. પણ જાય ક્યાં ખબર? પાછો ટાંકો હોય ને, માનો કે ટાંકો ભરી દીધો હોય એની અંદર જ જાય. આ હૃદય ક્યાં હોય તો કે આ ટાંકાની અંદર હોય. બધા અંગો જે બધા હોય એમાંથી રુધિરની અંદર જ પડાયેલા હોય. માનો કે તમે એક મોટું તપેલું ભરો અને એની અંદર પાણી ભરો ને એની અંદર દ્રાક્ષ પડેલી હોય તો દ્રાક્ષ એ કોના સંપર્કની અંદર છે ભાઈ? પાણીના સંપર્કની અંદર છે કે નહીં? તેમ આ પ્રકારનું જે રુધિરાભિસરણ તંત્ર હોય ને એમાં હૃદય કોની અંદર હોય તો કે એની અંદર જ હોય અને બધા અંગો એની અંદર. એટલે જે અંગોને ઓક્સિજન ને બધું જોતું હોય એ ક્યાંથી લઈ તો કે જે આપણું જે ગુહા છે જેની અંદર રુધિર ભરેલું છે એમાંથી જ ડાયરેક્ટ લેશે. ત્યારે બંધ પ્રકારનું છે એમાં શું હોય તો કે આપણે કેવી જગ્યાએ રુધિર ભરેલું પડ્યું છે
હૃદય તો કે સર નથી પડ્યું. કઈ રીતે આપણે રુધિર ઓક્સિજન ની લઈએ છીએ? તો કે સર આ રીતે લઈએ છીએ. રુધિર છે ક્યાંય બારું આવતું નથી, વાહિનીની અંદર તે વહન પામે છે, ખાલી હૃદયની અંદર ઠલવાય છે. પછી પાછું હૃદય પંપ કરે એટલે ડાયરેક્ટ વહી જાય. ક્લિયર થયું બંને પ્રકારની અંદર શું ફરક છે એમ? હા તો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ક્યાં જોવા મળે? તો એક વંદો યાદ રાખજો. વંદાનું આપણે રુધિરાભિસરણ તંત્ર ભણવાનું છે. વંદો કયા સમુદાયની અંદર આવે? તો કે સંધિપાત સમુદાયની અંદર આવે. અને મૃદુકાય એ બંને સમુદાયની અંદર આપણને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળશે. જ્યારે બંધ પ્રકારનું રુધિરાભિસરણ છે એ કોને અંદર જોવા મળે? તો કે નુપુરક થી શરૂઆત થાય છે. નુપુરક એટલે શું? તો કે એક પ્રકારનો સમુદાય છે જેની અંદર અળસિયું આવે. અળસિયું આપણે જોયેલું હોય ને, એટલે એના નામ આપણને યાદ રહી જશે સરળતાથી. ને નુપુરક ની અંદર અને મેરુદંડી સમુદાયના જે બધા પ્રાણીઓ છે એની અંદર જોવા મળે. ક્લિયર? આપણે કેની અંદર આવે? તો ભાઈ આપણે મેરુદંડી ની અંદર આવે. ચાલો સર, આપણને ખબર છે અમે નાના ધોરણની અંદર એવું ભણી ગયા કે આપણી અંદર 4 ખંડો ધરાવતું રુધિર આપણું હૃદય આવેલું હોય. તો અમુક ની અંદર 2 ખંડો વાળું હશે કે 3 ખંડો વાળું હૃદય જોવા મળશે? તો કે 2 ખંડો વાળું હૃદય હોય, 3 ખંડો વાળું હોય, 4 ખંડો વાળું હોય. કોની અંદર જોવા મળે? તો કે પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એની અંદર અલગ અલગ પ્રકારના વર્ગ પડે છે. ક્યાં ક્યાં વર્ગ પડે છે? તો કે એક તો મત્સ્ય આવે. બીજું શું જોવા મળે? તો કે ઉભયજીવી હોય, સરીસૃપ હોય, વિહગ આવે, અને પછી કોણ આવે? તો કે સસ્તન આવે. ક્લિયર એટલી વાત કે કઈ ડાઉટ થાય છે? આ ડીપ ની અંદર ભણશું ચેપ્ટર નંબર 4 ની અંદર. આખો ઉદ્વિકાસનો ક્રમ શરૂ થાય સછિદ્ર થી ભણવાનું શરૂ કરશું તે છેક પૃષ્ઠવંશીના અંદર સસ્તન, જે આપણે સૌથી લેટેસ્ટ મોડલ છે ને, એ ત્યાં સુધી ભણવાનું છે. ક્લિયર? હા ચાલો, પૃષ્ઠવંશીની શરૂઆત ક્યાંથી થાય? તો કે બધા પૃષ્ઠવંશી છે ને એની પાસે કેવું હૃદય છે? તો કે સ્નાયુનું બનેલું હૃદય છે. સ્નાયુનું બનેલું હૃદય ધરાવે. જો લખ્યું કેવું હૃદય ધરાવે છે? સ્નાયુનું બનેલું હૃદય ધરાવે. હવે પૃષ્ઠવંશીમાં સૌથી પહેલા કોણ આવ્યો? તો કે મત્સ્ય આવ્યો. મત્સ્ય ક્યાં રહે? તો કે સર પાણીની અંદર રહે છે. તો મત્સ્યની અંદર પાણીની અંદર રહેતા હોય. એની અંદર શું જોવા મળે? કે સર એની અંદર છે ને 2 ખંડો ધરાવતું રુધિર જોવા મળે. 2 ખંડો રુધિર એટલે એક કર્ણક હશે ને એક શેપક હશે. ખબર પડી? એક છે એ કર્ણક છે અને એક છે એ શેપક જોવા મળે છે. એટલે આવા હૃદયને શું કહેવાય? તો કે દ્વિખંડીય હૃદય કહેવાય છે. સર આપણું હૃદય છે ને એ 2 ખંડોમાં ઓક્સિજન વાળું રુધિર આવે અને 2 ખંડોની અંદર ઓક્સિજન વિહીન રુધિર આવે. તો સર આ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે કે ઓક્સિજન વાળા રુધિરનું વહન કરે છે? તો કે ભાઈ મત્સ્યની અંદર જે રુધિર હૃદય છે એ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. અને કઈ જગ્યાએ જાય? તો કે એ ઓક્સિજન વિહીન રુધિરને પંપ કરે એટલે ડાયરેક્ટ જાય ઝાલરની અંદર. ઝાલરની અંદર શું થાય? તો કે ઝાલરની અંદર એ ઓક્સિજન વાળું રુધિર થાય અને પછી ત્યાંથી ડાયરેક્ટ આગળ વયું જાય છે. માનો કે એ કોષો પછી વાપરી નાખે એટલે ઓક્સિજન વિહીન બની ગયું, પાછું ક્યાં? તો કે હૃદયની અંદર. તો મત્સ્યનું જે દ્વિખંડીય હૃદય છે એ કેવા રુધિરનું વહન કરે છે? ઓક્સિજન વાળા કે ઓક્સિજન વિહીન કે મિશ્ર રુધિર? ઓક્સિજન વિહીન. ક્લિયર? એટલે આવું જે પરિવહન તંત્ર હોય એને શું કહેવાય? એકલ પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બેવડું પરિવર્તન કોને કહેવાય? માનો કે 4 ખંડો આપણી અંદર જોવા મળે છે, તો એની અંદર એકમાં ઓક્સિજન વિહીન છે ને એકમાં ઓક્સિજન વાળું છે. એટલે બંને અલગ અલગ સેપરેટ વહન પામે છે. એટલે એને બેવડું પરિવહન કહેવાય. આપણે ડિટેલની અંદર ભણવાનું છે આજે. ચાલો, ક્લિયર કે ડાઉટ છે? ક્લિયર. ઓકે, આવું થયું. હા, હવે ઉભયજીવી છે અને સરીસૃપ છે. માનો કે તમે ઉદ્વિકાસની ચેન ભણો ને, તો ઉદ્વિકાસની ચેન આવી આવે. કેવી આવે ભાઈ? તો કે પહેલા આવે મત્સ્ય, પછી એમાંથી ઉદ્વિકાસ થઈને બન્યા ઉભયજીવી, ઉભયજીવીમાંથી પછી બન્યા સરીસૃપ, સરીસૃપ પછી આવે વિહગ, અને વિહગ પછી આવે સસ્તન. સસ્તન ને વિહગ પાસે કેવું છે ભાઈ? તો કે લેટેસ્ટ છે, 4 ખંડ વાળું. મત્સ્ય પાસે કેવું હતું? તો કે 2 ખંડ વાળું. તો આની અંદર કેવું આવે? કયો તો 3 ખંડ વાળું હૃદય જોવા મળે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? હા ઓકે, ચાલો. તો હવે આપણે મત્સ્યનું જ ભણી ગયા, તો ઉભયજીવી અને સરીસૃપનું આપણે ભણીએ. તો ઉભયજીવી અને સરીસૃપની અંદર કેવું જોવા મળે? ભાઈ હૃદય છે એનું કેનું બનેલું હોય? હાડકાનું કે સ્નાયુનું? સ્નાયુ. સ્નાયુનું બનેલું હોય. આપણે ભણ્યા ઉપર લખેલું જ છે કે સ્નાયુનું બનેલું છે. ચાલો, સ્નાયુનું બનેલું છે. કેટલા ખંડો ધરાવે? ભાઈ 3 ખંડો આવે. તેમાં કર્ણક કેટલા, શેપક કેટલા? અમને કેમ ખબર પડે ભાઈ?
માણસનું હોય તમને ખબર છે 2 કર્ણક 2 શેપક. આમાં કેવા તો કે આની અંદર છે આપણને 2 કર્ણક જોવા મળે છે અને 1 શેપક જોવા મળે છે. તો કર્ણક અને શેપકની અંદર શું યાદ રાખવું આમાં? આપણા કયા ખંડની અંદર છે ઓક્સિજન વિહીન રુધિર આવે મને કહો? આખા શરીરમાંથી ભેગું થયેલું રુધિર કયા ખંડની અંદર આવે? જમણા કર્ણક, જમણા શેપક, ડાબા કર્ણક, ડાબા શેપક. ધોરણ 10 નો સવાલ છે. જમણા કર્ણકમાં ઓક્સિજન વિહીન આવે. જમણા કર્ણકની અંદર ઓક્સિજન વિહીન આવે. ઓક્સિજન વિહીન રુધિરને આપણે કેવા કલરથી દર્શાવીએ છીએ સામાન્ય રીતે? બ્લુ કલર. ક્લિયર? તો આપણી અંદર જેમ જમણા કર્ણકની અંદર આવે છે ને એમ આ લોકોને તે એટલે કે જે ઉભયજીવી સરીસૃપ છે એમાં ઓક્સિજન વિહીન કઈ જગ્યાએ આવે જો તો જમણું કર્ણક છે. બરોબર છે આ વસ્તુ? હા. ડાબા કર્ણકની અંદર રુધિર ક્યાંથી આવે? તો ભાઈ આપણા શરીરના ફેફસામાંથી આવે છે. તો નક્કી નથી કે ઉભયજીવીની અંદર ફેફસા હોય કે ઝાલર હોય. સરીસૃપની અંદર ફેફસા ઝાલર શું? તો જો અહીં લખ્યું છે ઝાલર, ફેફસા અથવા તો ત્વચા દ્વારા શરીરના ભાગોમાંથી રુધિર આવે છે. ઝાલર, ફેફસા, ત્વચામાં એટલે ઓક્સિજન યુક્ત રુધિર આવે છે. ક્લિયર થાય છે ડાબી બાજુએ? હા. હવે શેપક તો 2 નથી એટલે થાય હું ઓક્સિજન વાળું રુધિર આમાં આવે ને ઓક્સિજન વિહીન રુધિર આમાં. એટલે આમાં કેવું રુધિર થઈ જાય? તો કે મિશ્ર રુધિર થઈ જાય. તો જો અહીં લખ્યું છે બંને રુધિર ભેગા થાય છે એટલે મિશ્ર રુધિર જોવા મળે છે. એટલે કે અપૂર્ણ બેવડું પરિવહન છે. બેવડું હોય તો શું થાય? ઓક્સિજન વિહીનનું અલગ રુધિર વહન થાય અને ઓક્સિજન વાળાનું પણ અલગ વહન થાય. આમાં એવું જોવા મળતું નથી. કોનામાં એવું નથી જોવા મળતું? તો કે ઉભયજીવી અને સરીસૃપની અંદર. લેટેસ્ટ કોણ આવ્યું ભાઈ? તો કે પક્ષીઓ અને સસ્તનથી લેટેસ્ટ છે. એની અંદર આપણને કેવું જોવા મળે? તો કે સર 2 કર્ણક અને 2 શેપક વાળું છે આપણને હૃદય જોવા મળે. પરંતુ એક અપવાદ છે ભાઈ. કોણ? તો કે મગર. મગરની અંદર કેવું જોવા મળે છે ભાઈ? તો કે મગર છે ને સર એક વિકાસ પામતા ત્યાં આવી ગયો તો વિકાસના ફેઝની અંદર એટલે એની અંદર પણ 4 ખંડો વાળું હૃદય જોવા મળશે. યાદ રાખજો મગરની અંદર છે એ 4 ખંડો યુક્ત રુધિર આપણને હૃદય જોવા મળે. 2 ને શું કહેવાય ભાઈ? ઉપર આવેલા 2 એને શું કહેવાય? કર્ણક. નીચે આવેલા 2 હોય એને શેપક. શેપક. અંગો પાસેથી બધું રુધિર આવે આખા શરીરમાંથી ભેગું થઈને જમણા કર્ણકની અંદર ઠલવાય. ત્યાંથી આવે જમણા શેપકની અંદર. ફેફસામાંથી આવેલું રુધિર છે એ ડાબા કર્ણકની અંદર ઠલવાય. ત્યાંથી ક્યાં જાય? તો કે ડાબા શેપકની અંદર જાય અને ત્યાંથી જ્યાં જ્યાં રુધિરનું વહન કરાવવાનું ત્યાં થાય છે. તો આમાં કઈ ડાઉટ છે બધાને? નહીં. ચાલો. હ્યુમન સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર શું શું ભણવાનું આવે ભાઈ? એક તો હૃદય ભણવાનું આવે. આવે કે ન આવે કયો? એનેટોમી આવે કે? પછી રુધિર વાહિની આવે. કેવી રુધિર વાહિની છે ભાઈ? તો આપણી બંધ રુધિર વાહિની છે. ક્યાંથી રુધિર છે બહાર નીકળી જતું નથી એટલે બંધ રુધિર વાહિની. શાખિત એટલે કે અંદર અલગ અલગ શાખા પડે. દરેક શાખાના નામ તમારે અત્યારે યાદ નથી રાખવાના, MBBS માં યાદ રાખવાના થશે. અને પછી શું આવે? ત્રીજું તો કે રુધિર આવે. રુધિર વિશે તો આપણે ભણી ગયા કે નથી ભણી ગયા? હા. ભણવાનું છે તો કે સ્નાયુ ખંડીય હૃદય અને બંધ રુધિર વાહિની છે એના વિશે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો પેલા ઉપર ટેક્સ્ટ બુક નું છે એ જોઈ લઈએ પછી આપણે આગળ વધીએ. ચલો ટેક્સ્ટ બુક વાળા ભાઈ આવી જાઓ. પેલા તો આપણે લસિકા વિશે જોઈ લઈએ. આ લસિકા વિશે છે. આંતરડાના રસાંકુરોની અંદર હાજર જે હોય એને પયસ્વિની કહેવાય. ખબર છે કે નથી ખબર? શું કરે છે? ચરબીનું શોષણ કરે. ક્લિયર? બીજું શું છે? તો કે રુધિર જ્યારે પેશીઓની જે રુધિર કેશિકાઓમાંથી પસાર થાય ત્યારે મોટા કદના પ્રોટીન અને સંગઠિત પદાર્થોને છોડીને પરંતુ સંગઠિત પદાર્થોની અંદર છે WBC છે એ આમાંથી આવી શકે છે. રુધિર રસની અંદર જે પાણી હોય ને પાણીમાં દ્રાવ્ય જે બધા પદાર્થો હોય છે નાના નાના પદાર્થો એ પેશીના કોષોની વચ્ચેની જે જગ્યા હોય આંતરકોષીય જગ્યા જે બધી હોય એમાં બહાર નીકળે છે. અને આ મુક્ત થતા પ્રવાહીને શું કહેવાય? આંતરકોષીય જળ અથવા તો પેશીય જળ કહેવાય. ભાઈ આ પેશીય જળ ક્યાં આવ્યું યાદ આવે છે? હવે ડાયાગ્રામ મેં દોરે લેતી આવી. કેવા કલરનું આપણે પેશીય જળ દોર્યું તો બોલો તો? યેલો. યેલો. ક્લિયર ને? આ યાદ આવવું જોઈએ એક્ઝામમાં. હા. ચાલો. તેમાં શું હોય તો કે રુધિર રસના જેવી જ રચના હોય ભાઈ. જે રુધિર રસની અંદર હતું એ જ આવ્યું હતું પણ શું ન હોય તો કે જેવી ખનિજ વહેંચણી. ખનિજ જે રુધિર રસની અંદર હોય એ જ બધું ખનિજ આમાં આવેલું હોય. રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો અને વાયુઓ વગેરેનું વિનિમય છે હંમેશા આ પ્રવાહી દ્વારા થાય છે. અને વાહિકાઓનું વિસ્તૃત માળખું કે જેને શું કહેવાય? લસિકા તંત્ર કહેવાય. લસિકા તંત્ર આપણે જોયું ભાઈ? હા.
આ જળને એકત્ર કરી મોટી શિરાઓમાં પાછું ઠાલવામાં આવે છે. ભાઈ આ મોટી શિરા ક્યાં હોય? કયો તો મેં ચેપ્ટર નંબર 16 ની અંદર કીધું છે. કેની આજુબાજુમાં આવેલી હોય? જઠર. લસિકા વાહિનીઓમાં શોષાયેલી બધી ચરબી છે કોની આજુબાજુમાં આવેલી શિરાઓમાં અંદર ઠલવાય છે? કોલેસ્ટ્રોલ નું એક્ઝામ્પલ આપેલું છે આપણે. હૃદય કીધું તું. હૃદયની હા, અંદર હૃદય. કોલેસ્ટ્રોલ જામે એનું કારણ શું છે એમ હા. યાદ આવ્યું? ચાલ. હા. લસિકા કેવું પ્રવાહી છે ભાઈ? તો કે રંગીન પ્રવાહી છે. એની અંદર શું હોય? તો કે લસિકા કણો આવેલા હોય. શું કરે ભાઈ? તો કે શરીરની પ્રતિરક્ષા એટલે કે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. લસિકા પોષક ઘટકો, અંતઃસ્રાવ અને એની માટેનું મહત્વપૂર્ણ ભાગ છે. અને પયસ્વિની કોને કહેવાય? તો આપણને ખબર જ છે. ચાલો આટલો મોટો પેરેગ્રાફ છે ને એ તો આપણે હમણાં ચાર્ટ ની અંદર સમજ્યા કે નથી સમજ્યા? હા. પૂરું પરિવહન તંત્ર કોને કહેવાય? ભણી ગયા. હા. મત્સ્યોની અંદર એક કર્ણ અને એક શેપક આવેલું હોય. પૃષ્ઠવંશીઓમાં સ્નાયુ ખંડીય હૃદય જોવા મળે છે, એ પણ ભણ્યા. દ્વિખંડીય, ત્રિખંડીય અને ચતુર્ખંડીય પણ આપણે ભણી ગયા. તો આમાં ડાઉટ હોય તો મને કાલે પૂછજો. ક્લિયર છે? હવે આપણે કોનું હૃદય ભણવાનું છે? માનવ. માણસનું હૃદય ભણવાનું છે. આપણે માણસ છે, માણસનું હૃદય તો ભણવું પડે ને. હા. ચાલો ઈ ભણવાનો હાથ સર અમે ડોક્ટર બનવાના છે, તમારે તો ભણવું જ પડે. ચાલો ભણી લઈએ. ચાલો આપણા હૃદયની અંદર કેટલા ખંડો આવેલા હોય બોલો તો? 4 ખંડ. 4. 4 ખંડ હોય. ચાલો 4 ખંડ દોરી. હાલ દોરતા જજો. હાલો પેલા તો આપણે સામાન્ય છે ને ચોરસ માહિતી, ચોરસ બોક્સ દોરી. હૃદય તો આવું હોય નહીં, પરંતુ આપણે કઈ જગ્યાએથી હૃદય કઈ જગ્યાએ જાય એ સમજવા માટે પેલા તો ચોરસ દોરી. ચાલો ચોરસ દોર્યું. હાથ દોરી નહીં. કેટલા ખંડો હોય? 4. ચાલો આ પેલું ખંડ, આ બીજો ખંડ, નીચેની બાજુએ ત્રીજો ખંડ અને આ બાજુએ ચોથો ખંડ. ભાઈ આ બધા 4 ખંડ છે ને એમાં જગ્યા અમુકની વધારે હોય. શેપકોની જગ્યા શેપકો મોટા હોય કર્ણકો કરતા, પરંતુ બધા દ્વારા વહન પામતું રુધિર કેવું હોય એ ખરખું છે. શું કામ? તો કે જેટલું કર્ણકોમાં હોય એ જ શેપકોની અંદર જવાનું છે. એવું થોડું થઈ ગયું કે શેપકો મોટા છે તેના દ્વારા વધુ રુધિરનું વહન થાય? એવું થાય? જેટલું કર્ણકોમાંથી આવે એટલું જ શેપકો દ્વારા વહન પામવાનું છે. એટલે કે કર્ણકો કરતા શેપકોની જગ્યા છે એ મોટી હોય છે, પરંતુ શું નથી થતું? તો કે એની દ્વારા વધારે રુધિરનું વહન છે તમારે કરી શકતા નથી. ખબર પડી કે કઈ ડાઉટ છે? ક્લિયર? ચાલો ઉપરના જે બધા હોય એને શું કહેવાય? કર્ણક. કર્ણકો કહેવાય. તો આ ડાબી બાજુ, આ જમણી બાજુનું છે એટલે કર્ણક કહેશું, પણ કયું કહેશું? જમણું કર્ણક કહેશું. જમણાને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઈટ. રાઈટ કહેવાય. તો ઉપરનું હોય ને એને એટ્રિયમ કહેવાય, એટલે આને રાઈટ એટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. નીચે છે એ શું છે? શેપક છે. તો એ શેપકને જમણું શેપક કહેવાય કે ન કહેવાય? હા. તો જમણું શેપક છે એટલે એને ઇંગ્લિશની અંદર રાઈટ વેન્ટ્રિકલ કહેવાય. શેપકને વેન્ટ્રિકલ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી યાદ રાખ. આ બાજુ શું છે? ડાબી બાજુ છે કે નહીં? તો અહીંયા શું થઈ જાય? ડાબુ કર્ણક, અહીંયા ડાબુ શેપક. લખી નાખજો, હું લખતો નથી. ક્લિયર? હા. ચાલો ઉપર છે આ અને આ શું છે મને કયો તો? બંને જમણું કર્ણક ને ડાબુ કર્ણક. કર્ણક, બંને કર્ણક કહેવાય કે ન કહેવાય? એની વચ્ચે તમને આ દિવાલ બતાવી છે કે નથી બતાવતી? હા. આ જે દિવાલ છે એને શું કે કર્ણકોની વચ્ચે આવેલ છે, એટલે એને આંતર કર્ણક પટલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હા. તો અહીંયા જે દિવાલ આવેલી હોય એને શું કહેવાય બોલો તો? નામ આવે. આંતરશેપક પટલ. આંતર શેપક પટલ કહેવાય. આવું યાદ રહી જાય કે ન યાદ રહી જાય? કઈ અઘરું છે આમાં? નહીં. હવે કર્ણકોની અંદર જે રુધિર હોય સીધે સીધું હું ડાયરેક્ટ શેપકોની અંદર આવતું જ જાય કે ક્યારેક બંધ થાય? ભાઈ બંધ તો થાય ને ક્યારેક. તો આપણો જે કર્ણક અને શેપક વચ્ચે દિવાલ આવેલી છે, તે કર્ણક અને શેપકો વચ્ચે જે દિવાલ આવેલી છે એને શું કહેવાય? આંતર કર્ણક શેપક પટલ તરીકે ઓળખવામાં આવે. આમાં ડાઉટ છે કઈ? નહીં.
તો આંતરકર્ણક ક્ષેપક પટલની અંદર છે આપણને વાલ્વ જોવા મળે છે. વાલ્વ શું કરે તો કે ભાઈ વાલ્વ છે ગમે ત્યાં વાલ્વ આવેલા હોય એ આપણા વહનનું નિયંત્રણ કરવામાં મદદરૂપ હોય કે ન હોય? હા તો જમણા કર્ણક અને જમણું જે ક્ષેપક આપણને જોવા મળે છે એની વચ્ચે જે આ વાલ્વ આવેલો છે એની અંદર 3 પડદા જોવા મળે છે. કેટલા પડદા જોવા મળે છે? 3 આ એક પડદો, આ બીજો પડદો અને ત્રીજો પડદો, બધા 3 પડદા. હું જે હા. દેશથી છે ને આમ કરી નાખું એટલે તમને ખબર પડે પડદા કઈ બાજુ છે. ભાઈ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આવેલો વાલ્વ કેટલા પડદા ધરાવે છે? 3 પડદા. તો આ વાલ્વને શું કહેવાય તો કે સર આ વાલ્વ જે છે જે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આવેલો છે એને ત્રિદલ વાલ્વ કહેવાય. ત્રિદલ વાલ્વ કહેવાય. ખબર પડી? હા એવી જ રીતે જે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જે પટલ આવેલો છે એ 2 પડદા ધરાવતો વાલ્વ ધરાવે છે. કેટલા પડદા ધરાવતો વાલ્વ ધરાવે છે? 2 પડદા. તેનું નામ શું હશે? દ્વિદલ વાલ્વ. સમજાઈ જાય કે ડાઉટ છે? સમજાઈ જાય. આપણે હમણાં છે ને આ પટલ બધા જોશું. ચલો બતાવી છે 2 પટલ. હા અત્યારે તો એટલી એડવાન્સ બાયપાસ સર્જરી બધું થાય છે, કાર્ડિયક સર્જરી બધી થાય છે કે આ વાલ્વ લૂઝ થઈ ગયો તો આ ફેરવવાની સર્જરી અત્યારે થાય છે. હવે આ જે વાલ્વ છે એને આપણે દ્વિદલ વાલ્વ કીધો, પણ દ્વિદલ વાલ્વનું એક બીજું પણ નામ છે, યાદ રાખજો. આ છે દ્વિદલ વાલ્વ. દ્વિદલ વાલ્વનું બીજું નામ છે મિત્રલ વાલ્વ. મિત્રલ વાલ્વ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ક્લિયર? એ ડાઉટ થઈ રહી છે હા. કઈ? ક્લિયર. ચાલો રુધિર ક્યાંથી ક્યાં આવે જોઈએ? ચાલો આખા શરીરમાંથી જે રુધિર આવે છે કેવું હોય? ઓક્સિજન વિહીન. ઓક્સિજન વિહીન હોય. કઈ જગ્યાએ ઠલવાય ભાઈ? જમણા કર્ણકમાં. તો ચાલો આપણે જમણા કલકની અંદર છે આ થયેલું. કોના દ્વારા આવે? ભાઈ સુપિરિયર વેના કાવા અને ઇન્ફિરિયર વેના કાવા દ્વારા આવે. એટલે કે પૃષ્ઠ મહાધમની અને પૃષ્ઠ મહાશિરા અને અગ્ર મહાશિરા દ્વારા બધું રુધિર કઈ જગ્યાએ આવ્યું તો કે આ ખંડની અંદર આવ્યું. કયો ખંડ છે તો કે જમણું કર્ણ. ત્યાંથી માનો કે હવે ત્રિદલ વાલ્વ ખુલી ગયો તો બધું રુધિર ક્યાં આવે? જમણા ક્ષેપકમાં. આવે અહીંયા એક નો આવે. હા સર તમે તો કલર પુરાવો છો, અમને મજા આવે છે, કંટાળો નથી આવતો. આવે છે કંટાળો? નહીં. હા ચાલો આપણે બાયોલોજી હાવ હેલું છે. 360 માંથી 330 ઉપર તો લાવવા જ, એટલે જ આ બધી માથાકૂટ કરી છે. બાકી ટેક્સ્ટ બુકમાં જે બધું અમને બોલી જાય ન આવડે? હાલે હાલે ને સર, હું કામ ન હાલે? તમે ભણાવો છો સારું કહેવાય. ચાલો આ છે રાઇટ એટ્રિયમ, આ શું છે? રાઇટ વેન્ટ્રિકલ. રુધિર ક્યાંથી આવ્યું તો કે અહીંથી આવ્યું. કેવું છે? ઓક્સિજન વિહીન. હવે અહીંથી રુધિર ક્યાં જાય તો કે હવે સર આપણે આ રુધિરને તો ઓક્સિજન વાળું કરવું છે તો શું કરવાનું તો કે અહીંથી રુધિર જશે કઈ જગ્યાએ તો કે સર અહીંથી રુધિર જશે ફેફસામાં. અહીંથી ક્યાં મોકલવું છે આપણે? ફેફસામાં. ફેફસાની અંદર મોકલવું. ચાલ ભાઈ ઉપર છે. હા મૂકા ફેફસા. ફેફસાને ઇંગ્લિશમાં લંગ્સ કહેવાય કે ન કહેવાય? બતાય છે આ? હા સર એ લખેલું નહીં બતાવતું. નથી બતાતું? નહીં. ચાલો કે કલર બદલવો. કયો કલર લેશું? ડાર્ક બ્લુ બતાશ. બતાય છે? હા હા કઈ જગ્યાએ મોકલવાના છે ભાઈ? લંગ્સ ની અંદર. હૃદયથી દૂર જે વાહિનીઓ છે એ બ્લડ લઈ જાય એને શું કહેવાય? ધમનિક શિરા. બ્લડ. હૃદયમાંથી રુધિરને દૂર લઈ જાય એને શું કહેવાય? કાલ કીધું શિરા. તું ધમની કહેવાય. હમ. હૃદયમાંથી તમારા હાથમાં રુધિર લઈ જાય ઓક્સિજન વાળું, શું કહેવાય? ધમની. તમારા પગમાં રુધિર લઈ જાય, તમારા મગજની અંદર રુધિર લઈ જાય શું કહેવાય? ધમની. હમણાં તમે કીધું નતું સર કે સર આમાં રુધિર આવે છે રાઇટ એટ્રિયમ ની અંદર, કેવું હોય છે? ઓક્સિજન વિહીન. કોણ લાવે ભાઈ ત્યાં? શિરા. હૃદયમાં જે રુધિર લાવે અહીં લખી નાખો. હૃદય તરફ રુધિર લાવે એને શું કહેવાય તો કે સર શિરા કહેવાય. શિરાને ઇંગ્લિશમાં શું કહેવાય? વેન કહેવાય. ક્લિયર? ચલો હૃદયથી રુધિર
દૂર લઈ જાય એને શું કહેવાય? તો કે સર એને ધમની કહેવાય. ધમનીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે આર્ટરી કહેવાય. આર્ટરી. ક્લિયર કે ડાઉટ હવે? ક્લિયર. ચલો અહીંથી હૃદય દૂર જાય છે કે હૃદય પાસે આવે છે? હૃદયથી દૂર. દૂર જાય દૂર. એટલે ધમની હોય કે ન હોય? હા હા. પણ ક્યાં લઈ જાય? તો કે સર ફેફસામાં લઈ જાય. તો આને શું કહેવાય? ફુફ્ફુસીય ધમની કહેવાય. શું કહેવાય? ફુફ્ફુસીય ધમની. ફુફ્ફુસીય ધમની કહેવાય. પલ્મનરી આર્ટરી કહેવાય. ભાઈ આની અંદર રુધિર કેવું છે ભાઈ? કઈ જગ્યાએથી આવે? જો તો કઈ જગ્યાએથી આવે છે? જમણા કર્ણક જમણા ક્ષેપકમાંથી. જમણા ક્ષેપકની અંદર રુધિર કેવું હોય? ઓક્સિજન વિહીન. તો ફુફ્ફુસીય ધમની દ્વારા વહન પામતું રુધિર કેવું હોય? O2 વિહીન. ક્લિયર કે ડાઉટ છે? ક્લિયર. ક્લિયર. ચાલો ફેફસાની અંદર રુધિર છે ઓક્સિજન વાળું કેવી રીતે થાય આપણે ભણી ગયા? હા. કયા ચેપ્ટરમાં ભણ્યા? અને પેલાના ચેપ્ટરમાં ભણ્યા કે નથી ભણ્યા? હા. પિનલ તારો કેમેરો કેમ બંધ છે બેન? કંટાળો આવતો હશે શરૂ મૂકીને વયા ગયા હશે બેન. મજાક કરાવું છું. ચાલો લંગ્સ માંથી હવે રુધિર કેવું થઈ ગયું? ઓક્સિજન વાળું. ચાલો ઓક્સિજન વાળું હા. રુધિર છે. કઈ જગ્યાએ જાય? કઈ જગ્યાએ જાય? હૃદય. હૃદય. હૃદયના ડાબા કર્ણક ની અંદર. ક્લિયર થાય છે એટલી વસ્તુ? જો અહીં મોકલો. આવ્યું ને? કેવું રુધિર છે આ? O2 વાળું. O2 વાળું. હૃદયથી દૂર ગયું કે હૃદય પાસે આવ્યું? હૃદય પાસે. તો ધમની કે શિરા? કેવી શિરા? ક્યાંથી આવી? હા તેને કેવી શિરા કહેવાય? તો ફુફ્ફુસીય શિરા દ્વારા વહન પામતું રુધિર કેવું છે? ક્લિયર કે ડાઉટ છે મને કયો? ચાલો બધું ઓક્સિજન વાળું રુધિર છે. હવે અહીંથી આપણે કરવાનું હું રુધિરને મોકલવાનું છે કે નહીં આખા શરીરમાં? તો અહીંથી હવે રુધિર છે આખા શરીરની અંદર જાય પણ કઈ જગ્યાએથી જાય? તો કે મહાધમની કમાન દ્વારા જશે. ઉપર છે ને બહુ મોટા આકારની હમણાં બતાવીશ મહાધમની. તો આમાં ડાઉટ છે? બ્લડ ક્યાંથી ક્યાં જાય ખબર પડી? કોની અંદર ઓક્સિજન વાળું હોય કોની અંદર ઓક્સિજન વિહીન હોય ખબર પડી? ચાલો આપણે કેટલા વાલ ભણ્યા અહીંયા? 2 વાલ હજી બાકી છે. 4 વાલ હોય હૃદયની અંદર. સર બીજા 2 વાલ ક્યાંથી હોય? તો કે જો આ ફુફ્ફુસીય ધમનીમાં છે રુધિર જાય છે. કર્ણક સંકોચાશે શેપક સંકોચાશે તો અહીંથી રુધિર છે પાછું ન જાય તો અહીંયા વાલ આવેલો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? કયો તમે? કઈ જગ્યાએ હોય? તો કે હૃદયની અંદર જ હોય પણ જ્યાંથી જમણા કર્ણકમાંથી રુધિર જ્યાં જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસ ધમનીની અંદર જાય ધમનીમાંથી રુધિર પાછું ક્ષેપકની અંદર ન આવે એટલા માટે ત્યાં વાલ હોય. એ વાલને શું કહેવાય ભાઈ? જે અહીંયા આવેલો હોય. અહીંયા ન હોય પણ હૃદયની અંદર તો હું દર્શાવું છું. કોની વચ્ચે છે ભાઈ? જમણું ક્ષેપક અને ફુફ્ફુસ ધમનીની વચ્ચે જોવા મળે છે. બરોબર છે? આ વાલનું નામ શું? તો કે અર્ધચંદ્રાકાર વાલ્વ કહેવાય. અર્ધચંદ્રાકાર વાલ્વ કહેવાય. ડાઉટ કાંઈ? પછી જો જમણા ક્ષેપકમાંથી રુધિર ફેફસામાં ગયું ફેફસામાંથી ડાબા કર્ણકમાં ગયું ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકની અંદર આવ્યું. હવે આ ક્ષેપકમાંથી રુધિર છે પાછું જાય કે તો મહાધમની કમાનની અંદર જાય? તો કે મહાધમની કમાનમાંથી રુધિર પાછું ડાબા ક્ષેપકની અંદર ન આવે એટલે ન્યાય વાલ હોય કે ન હોય? તો ઈ વાલનું નામે શું છે? તો કે ઈ વાલનું નામે તે અર્ધચંદ્રાકાર વાલ છે. એટલું યાદ રાખો. કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ચલો તમારે ટેક્સ્ટ બુક ની અંદર નહીં ડાયાગ્રામ બુક ની અંદર આવી આકૃતિ આપી છે બતાય છે તમારી ડાયાગ્રામ બુક બધા પાસે? ચાલો અહીંયા શું જોવા મળે તો કે જો હું જે લખું છું ને અહીંયા બતાય છે બ્લેક કલરમાં બતાય છે કે રેડ કલર થી લખું? નથી બતાતો? રેડ કલર રાઈટ એટ્રિયમ. ક્લિયર બધાને? હા. હમણાં 3D ની અંદર બતાવશું. નથી બતાતું મને એવું લાગે છે.
હવે બતાણું હા. આ રાઈટ એટ્રિયમ ક્યાં ખુલે? ક્લિયર? હવે અહીંયા જો આપણે છે ને કસ્પિડ, હવે ઓલા જે વાલ છે હું તમને આમાં નથી બતાવતો, આપણે એક ઓલું છે એટલે પછી અહીંયા પાછળની બાજુ જે તમને આ જોવા મળે છે એ શું છે તો કે લેફ્ટ એટ્રિયમ છે, અને ઈ ખુલે ક્યાં તો ક્યાંય લેફ્ટ વેન્ટ્રિકલ. એટલું ખબર પડી ગઈ બધાને? ચલો અર્ધચંદ્રાકાર વાલ એક અહીંયા બતાય છે કે નથી બતાવતો? આ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આ જે વાલ્વ આવેલો છે એમાં કેટલા પટલ છે? જો આ એક પટલ, આ બીજો પટલ, આ ત્રીજો પટલ, અને ત્રિદલ વાલ્વ થયો. ખબર પડી? જો નીચેની આકૃતિ જો, આ એક પટલ છે, આ જમણું કર્ણક, આ જે તમને અહીંયા બતાય છે શું હશે? આ વાલ્વની અંદરની બાજુએ માનો કે તમારી પાસે તમે આ હૃદયને હાથની અંદર પકડ્યું છે, હવે આ હૃદયની અંદર તમે અહીંથી આમ બોલપેન નાખો તો કઈ જગ્યાએ નીકળશે એ બોલપેન કયો તો? આ ડાબો ભાગ છે કે જમણો ભાગ છે એ પેલા સ્પેસિફાઈ કરો. હા હા, તો જમણા ક્યાં કેની અંદર ખુલશે? રાઈટ. અહીંથી આ જમણું ક્ષેપક તમને બતાવી છે, જમણા કર્ણક ને ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ છે, ત્યાંથી તમે બોલપેન પુશ કરશો તો તમને શું મળશે તો કે જમણું કર્ણક મળશે. ચાલો કેટલા પટલ છે? 1 2 3. ત્રિદલ વાલ્વ ક્લિયર? હા. ચાલો અહીંયા કેટલા પટલ જોવા મળે સર? 1 અને 2. દ્વિદલ વાલ્વ ક્લિયર? હા. ચાલો આ જમણા ક્ષેપકમાંથી બધું જાય છે આપણી ફુફુસીય ધમનીની અંદર, ત્યાં જે આ વાલ્વ જોવા મળે છે એ કયો વાલ્વ છે? આ પણ કયો વાલ્વ છે? ક્લિયર કે ડાઉટ થાય છે? ના. ચાલો હવે આ ઉપરનું જે આપણું જમણું કર્ણક છે એમાં ઉપરની જગ્યાએ અહીં એક ગાંઠ આવેલી હોય, ઈ ગાંઠને શું કહેવાય તો કે ઈ ગાંઠ એવી એડપ્ટેશન પામેલી છે, એમાં એવી સુવિધા પ્રાપ્ત કરી છે કે જે પોતાને મળે છે એ ઉત્તેજિત થઈ હતી. આપણે ચેપ્ટર નંબર 21 ની અંદર કઈ રીતે છે આપણો ચેતાકોષ છે ઉત્તેજિત થાય ને વિધ્રુવીકૃત થાય એ બધું ભણવાના છે, પરંતુ એ બધું મગજ સિવાય કોના દ્વારા થાય તો કે સર અહીં એક ગાંઠ આવેલી હોય એના દ્વારા થાય. આ ગાંઠને શું કહેવાય તો કે એવી નોડ કહેવાય. બીજી એક ગાંઠ અહીં આવેલી હોય એને શું કહેવાય? આને એસે નોડ કહેવાય. અહીં નીચેની સાઈડ જે ગાંઠ આવેલી હોય એને એવી નોડ કહેવાય. બતાય છે કે નથી બતાતું? ચાલો એસે નોડ છે એનું કામ શું તો કે સર એસે નોડ એટલે સાયનો એટ્રિયલ નોડ કહેવાય છે. ઈ કરે છે શું તો કે પોતાની મેળે છે એ ઉર્મી વેગ જનરેટ કરે છે. એની પાસે કેવી શક્તિ છે તો કે ઈ ઉર્મી વેગ જેવા જનરેટ કરશે ને એટલે આપણા જે ક્ષેપક આપણે કર્ણકો છે એનું સંકોચન કરશે. કર્ણકો સંકોચન થાય એટલે શું થાય તો કર્ણકોની અંદર જે રુધિર આવેલું હોય ક્યાં વયું જાય? ક્ષેપકોની અંદર જાય. તો હવે ક્ષેપકોની અંદર રુધિર છે મારે બહાર મોકલવું તો શું કરવું પડે? ભાઈ ક્ષેપકોને સંકોચન કરવા પડે કે ન કરવા પડે? હવે ક્ષેપકોને સંકોચન મારે કરાવવું હોય તો એની પાસે ઉર્મી વેગ પોગાડવો પડે કે ન પોગાડવો પડે? તો સાયનો એટ્રિયલ નોડ એટલે કે એસે નોડ છે પેલા ઉર્મી વેગ જનરેટ કરે એટલે શું થાય તો કે આપણા જે આ કર્ણકો છે સંકોચન તો પામશે, એનો ઉર્મી વેગ મળી ગયો, પરંતુ ક્ષેપકોને ઉર્મી વેગ પોગાડવા માટે અહીંથી બધા ઉર્મી વેગો ક્યાં જાય તો કે આ એવી નોડ પાસે જાય. એવી નોડ એટલે શું તો કે A ફોર એટ્રિયો અને V ફોર વેન્ટ્રિકલ. એટ્રિયલ એટલે એટ્રિયમ એટલે શું થાય? કર્ણકો. વેન્ટ્રિકલ એટલે શું થાય? ક્ષેપકો. તો કર્ણક અને ક્ષેપકોની વચ્ચે જે બોર્ડર ઉપર જે ગાંઠ આવેલી છે એને શું કે એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ તરીકે ઓળખવામાં આવે છે. ઈ શું કરશે તો કે ઈ જે છે એ ઉર્મી વેગને કઈ બાજુએ પ્રવેગિત કરશે તો કે સર ક્ષેપકો તરફ કરશે. ક્ષેપકોની અંદર શું જોવા મળે છે તો કે સર ક્ષેપકોની અંદર આપણને એક પ્રકારનું વિશેષ પ્રકારના બધા ગોઠવણી જોવા મળે છે. કઈ ગોઠવણી તો કે જો અહીં બતાવીશ તમને. તો આ ગોઠવણી કોઈએ ગોતી તો કે હિસ નામના વૈજ્ઞાનિકે ગોતી હતી. એટલે આ જે આપણને ફાઈબરોનું જે તંતુઓનું જે ઝાડું બતાય છે, બંડલ બતાય છે, એને શું કહેવાય છે તો કે એને બંડલ ઓફ હિસ કહેવાય. તો બંડલ ઓફ હિસ નું કામ શું છે ભાઈ કયો તો મને? આ જે બંડલ બતાય છે એને શું કહેવાય તો કે બંડલ ઓફ હિસ કહેવાય. હિસ નામના વૈજ્ઞાનિકે ગોત્યું હતું. એટલે કરે છે શું ભાઈ તો કે એક પ્રકારના ફાઈબર છે જે એવી નોડમાંથી જે ઉર્મી વેગ છે એને ક્યાં લઈ જાય છે તો કે ક્ષેપકો તરફ લઈ જાય છે. હવે ક્ષેપકોની બધી બાજુએ આપણે પોગાડવું પડે કે ન પોગાડવું પડે એ મને તમે કહો.
તો ઈ બધી બાજુએ પોગાડવા માટે અહીંયા બધા ફાઈબર જોવા મળે છે, બતાય છે. તો એને શું કહેવાય? તો કે એને પર્કિન્જે ફાઈબર કહેવાય. શું કહેવાય? શું કહેવાય? પર્કિન્જે તંતુ અથવા તો પર્કિન્જે ફાઈબર કહેવાય. તો આખા આપણા હૃદયની અંદર કેવી રીતે સંકોચન થાય છે ને એ બધી ખબર પડી. આ ટોપિક પૂરું કરશું, ભલે ગમે એટલા વાગે પૂરો થાય, પછી જ તમને રજા મળશે. ડોક્ટર બનવા છે એટલું સ્ટડી કરવું પડે. કોઈને વાંધો હોય તો બોલો. હાલો, ના ના. પિનલ સમજાય છે તને બેન? ડોક્ટર પિનલ, અવાજ આવે છે મારો પિનલ ને? ડોક્ટર સંતોષ જાગે છે કે સૂતો છે? જાગું છું ને સર. ઓકે, ચાલો. બે ડોક્ટર તો મને બતાય છે, હિરલ ડોક્ટર હિરલ ડોક્ટર સુરભી બતાય છે મને, એટલે કઈ ટેન્શન નથી. ચાલો સર, અહીંયા એક રચના મને જોવા મળે છે જે વાલના જે પડદાઓ છે એને જોડી રાખે છે, બતાય તમને અહીંયા. એને શું કહેવાય? તો કે ઈ જે તમને આ રચના જોવા મળે છે એને કોર્ડા ટેન્ડેની કહેવાય. શું કહેવાય? કોર્ડા ટેન્ડેની કહેવાય. સર, કોર્ડા ટેન્ડેની એટલે શું? તો કે કોર્ડા ટેન્ડેની જે છે એ આપણા જે પટલ છે, આ પટલ શું કરે? માનો કે બંને ક્ષેપકોનું સંકોચન થયું એટલે અહીંનું રુધિર અહીં આવશે, બરોબર કે નથી બરોબર? હવે માનો કે ક્ષેપકોનું સંકોચન થાય એટલે શું થાય? રુધિરને જમણા કર્ણકની અંદર, જમણા ક્ષેપકની અંદર જે રુધિર છે એને મારે ફુફુસ ધમનીની અંદર મોકલવાનું છે, અને જે ડાબા ક્ષેપકની અંદર રુધિર છે એને મારે ક્યાં મોકલવાનું છે? તો કે ધમની કાંડની અંદર મોકલવાનું છે. મારે ડાબા ક્ષેપકની અંદર જે રુધિર છે એને ડાબા કર્ણકની અંદર નથી જવા દેવાનું, જમણા ક્ષેપકની અંદર છે એને મારે જમણા કર્ણકની અંદર જવા નથી દેવા. તો આ વાલ્વ જ્યારે આપણા ક્ષેપકોનું સંકોચન થાય એટલે ઉલટી દિશાની અંદર ખુલી ન જાય. માનો કે આને હું આમ કરું ને ઉલટી દિશાની અંદર ખુલી ગયા તો શું થાય? આ બધું જે રુધિર છે બધું આમ વયું જાય કે ન વયું જાય? કયો. તો આપણા જે પટલ વાળા જે વાલ્વ છે એને ઊંધી દિશાની અંદર ખુલતા અટકાવવા માટે જે રચના આવેલી છે એને શું કહે? તો કે કોર્ડા ટેન્ડેની કહેવાય. અને કોર્ડા ટેન્ડેની છે એક બાજુ કેની સાથે જોડાયેલા છે ભાઈ? તો કે વાલ્વના પટલ આરે જોડાયેલા છે. અને બીજી બાજુ એ કેની સાથે જોડાયેલા છે? તો કે બીજી બાજુએ સર અમને આવા અલગ પ્રકારના મસલ બતાવી. જો આવું બતાવી છે તમારી ટેક્સ્ટ બુક, આપણે ડાયાગ્રામ બુકની અંદર જોજો. આ રીતના આપણા ક્ષેપકોની દિવાલની અંદર આવા મસલ આવેલા છે, ત્યાંથી આ રીતે બધા કોર્ડા ટેન્ડનની દ્વારા છે આમ ફ્લેપ જોડાયેલો છે. બતાવી છે આવું તમને? તો નીચે જે બધા મસલ છે એને શું કહેવાય છે? તો કે એને પેપિલરી મસલ કહેવાય. આમાં ડાઉટ હોય તો બોલી જાઓ. ચાલો ફટાફટ. ચાલો હવે આમાં ટીક માર્ક કરું છું એ મને કહેજો. ચાલો, મહાશિરામાં ડાઉટ કોઈને? ક્લિયર? ચાલો, ક્લિયર હોય તો ક્લિયર બોલતા જજો. ચાલો, એસે નોડ, જમણું કર્ણક, એસે નોડ, અરે એવી નોડ, ક્લિયર? અવાજ નથી આવતો. ચાલો, હદબદ તંતુ એટલે કોર્ડા ટેન્ડેની ક્લિયર? ક્લિયર. જમણું ક્ષેપક, ક્લિયર. આંતર ક્ષેપક પટલ, ક્લિયર. ડાબુ ક્ષેપક, ક્લિયર. બંડલ ઓફ ફીસ, ડાબુ કર્ણક, ક્લિયર. ફુફુસીય શિરા ક્યાંથી આવે? કે તો ફુફુસીય શિરા ક્યાંથી રુધિર લાવે? હા, ફુફુસ ધમની, ક્લિયર. મહાધમની. જો આ મહાધમની છે. આ જે તમને રેડ કલરની બતાવી છે ને એ આખા શરીરની અંદર રુધિર પોગાડવા માટેની રચના છે. આનો જે ડાયાગ્રામ જે છે બધા રિવિઝન કરશો. કાલે હું આમાં આપણે હૃદય છે આખું એ હું તમને આપણે જે બધું 3D ની અંદર જોઈએ છે એમાં બતાવીશ. કાલે હું ખાલી કહીશ આ શું છે એનો આન્સર તમારે આપવાનો છે રિવિઝન કરીને પછી. ક્લિયર? ચાલો, બે પ્રકારના અવાજ છે એ આપણા હૃદય દ્વારા ઉત્પન્ન થાય છે જે ડોક્ટર છે સ્ટેથોસ્કોપ દ્વારા માપતા હોય છે. સાંભળ્યા છે? એક અવાજને લબ કહેવાય ને એક અવાજને ડબ કહેવાય. પણ સર, લબ અને ડબ એટલે શું? તમારે એક વખત એક્ઝામની અંદર પૂછાયેલું છે કે લબ અને ડબ નામનો અવાજ છે ક્યારે પૂછાય, ક્યારે સંભળાય છે? તો ચાલો, કર્ણકોનું સંકોચન થાય એટલે શું થાય મને કયો? ચાલો,
રુધિર કર્ણકોનું રુધિર ક્ષેપકની અંદર આવે. ડાબા કર્ણકનું ડાબા ક્ષેપકમાં, જમણા કર્ણકનું જમણા ક્ષેપકમાં. કે ક્લિયર થાય છે એટલું? હા ચાલો હવે શું થાય સર? તો કે હવે મારે જમણા ક્ષેપક અને ડાબા ક્ષેપકને હું સંકોચન કરાવીશ એટલે એની અંદર રુધિર રહેલું છે એ બધુંને મારે મોકલવાનું છે જમણા જે ક્ષેપકની અંદર હશે એને મારે ફુફુસ છે ધમની અંદર મોકલવાનું છે અને ડાબા ક્ષેપકની અંદર છે મહાધમની કાંડની અંદર મોકલવાનું છે. તો આ સમયે શું થશે કે આ રુધિર આરવી ની અંદર રહેલું રુધિર આરએ માં અને એલવી ની અંદર રહેલું રુધિર છે ઈ એલ એ ની અંદર વયું ન જાય એટલે આપણા દ્વિદલ વાલ અને ત્રિદલ વાલ છે એ બંધ થાય. હું બોલ્યો સમજાણું? તો ઈ વાલ છે દ્વિદલ અને ત્રિદલ વાલ જ્યારે બંધ થાય ત્યારે જે અવાજ ઉત્પન્ન થાય એને શું કહેવાય? તો કે એને લપ કહેવાય. દ્વિદલ એન ત્રિદલ વાલ બંધ થાય ત્યારે જે અવાજ ઉત્પન્ન થાય એને શું કહેવાય? લપ કહેવાય. ક્લિયર? ચલો સર થઈ ગયું. ડાબા કર્ણક ની અંદર જ્યાં તો જે ક્ષેપક ડાબા ક્ષેપક ની અંદર રુધિર હતું જ્યાં પોગાડવાનું હતી ત્યાં પોગાડ્યું. હું કામે પોગાડ્યું? તો કે સર ડાબા કર્ણક નું રુધિર છે એ ડાબા ક્ષેપક ડાબા ક્ષેપક નું રુધિર છે એ ડાબા કર્ણકમાં નો ગયું હતું અને જમણા ક્ષેપક નું રુધિર છે એ જમણા કર્ણક ની અંદર નો ગયું એટલે જ્યાં રુધિર ને પોગાડવું હતું ત્યાં પોગ્યું. હવે ચાલો હું જે વસ્તુ લખું છું કઈ જગ્યાએ રુધિર પોગે છે મને કહેજો. આનથી રુધિર ક્યાં જાય મને કયો? લેફ્ટ વેન્ટ્રિકલ એટલે ડાબુ ક્ષેપક યાદ આવે ને? હવે તો સમજાઈ જાય ને એલવી એટલે શું? એલવી માંથી રુધિર ક્યાં જાય? મહાધમનીમાં. ધમનીમાં. રેડી? મહાધમની કાંડ. અને આરવી માં રહેલું રુધિર ક્યાં જાય? ફુસ્ફુસીય ધમની. ફુફુસીય ધમની. ધમની ની અંદર જાય. તો સર આની વચ્ચે તો અમારે કઈક વાલ્વ આવતા હતા. ક્યાં આવતા હતા વાલ્વ? બોલો. અર્ધચંદ્રાકાર વાલ્વ. અર્ધચંદ્રાકાર વાલ્વ હતા કે નહોતા? હા તો કે મહાધમની ની અંદર રહેલું રુધિર છે એ એલવી ની અંદર નો જાય અને ફુફુસીય ધમની ની અંદર રહેલું રુધિર છે એ આરવી ની અંદર પાછું નો જાય એટલા માટે ક્યાં વાલ્વ બંધ થવા જોઈએ ભાઈ? તો કે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવા જોઈએ. તો અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે એક બીજો અવાજ ઉત્પન્ન થાય અને ડબ અવાજ કહેવામાં આવે છે. ડબ ડબ ખબર પડી? સર આપણે કેટલું ભણી ગયા અમને ટેક્સ્ટ બુક ની અંદર તો બતાવો. ચલો ભાઈ ટેક્સ્ટ બુક આવી જા. ચાલો માનવ પરિવહન તંત્ર ની અંદર જે વસ્તુ આવે છે આપણે ભણી કેટલું ભણ્યા છે ટીક માર્ક કરાવજો તમને ખબર પડે. પુરુષીય ગુહા ખબર છે? ચલો કાલ મને યાદ કરાવજો. ઓરિજિનલ હાર્ટ ની પિક્ચર તમને બતાવવાની છે. પુરુષીય ગુહા આપણે ભણીએ. કેવડું હોય? ક્યાં હોય? તો કે સર ઉરોદર પટલ ની ઉપરની અંદર હોય. હૃદય ક્યાં આવેલું હોય? તો કે બે ફેફસાની વચ્ચે સાધારણ રીતે ડાબી બાજુએ આવેલું હોય છે. કેટલું હોય? તો કે મુઠ્ઠી જેટલું હોય. બેવડી પટલમય રચના ધરાવે છે જેને પરિહદ આવરણ કહેવાય એટલે પેરાકાર્ડિયમ. કીધું તું કાલે બતાવ્યું હતું ત્યારે કીધું હતું. એની અંદર શું હોય? તો કે પરિહદ જળ આવેલું હોય છે. ઉપરના ખંડોને કર્ણકો કહેવાય જે કેવા હોય? થોડાક નાના હોય. નીચેના હોય એને ક્ષેપકો કહેવાય જે થોડાક મોટા હોય. આંતરકર્ણક પટલ ક્લિયર? આંતરક્ષેપક પટલ સર આંતરક્ષેપક પટલ પાતળું હોય કે આંતરકર્ણક પટલ છે એ પતલું હોય? તો સર કર્ણકોને ખાલી ક્ષેપક ની અંદર રુધિર મોકલવાનું છે એટલે કે આંતરકર્ણક પટલ છે આપણું પતલું હોય છે જે પાતળું હોય. જે આંતરક્ષેપક પટલ છે કેવું હોય? તો કે જાડું હોય. એક જ બાજુના કર્ણક અને ક્ષેપક પણ જાડી તંતુમય પેશી જેને કર્ણક ક્ષેપક પટલ કહે છે એનાથી અલગ થયેલા હોય છે અને એની અંદર શું જોવાયું હોય છે? તો કે એની અંદર આપણને શું કે વાલ જોવા મળે છે. જો અહીં દેખો જમણા કર્ણક જમણા ક્ષેપક વચ્ચેનું છિદ્ર છે એ 3 સ્નાયુના પડદા એટલે કસ્પ કહેવાય. પડદો જે હોય ને કસ્પ કહેવાય. એ કેનો બનેલું હોય? તો કે ત્રિદલ દ્વારા અને ડાબી બાજુનું દ્વિદલ અથવા તો મિત્રલ દ્વારા છે જોડાયેલું હોય છે. ક્લિયર? ફુફુસીય ધમની કોને કહેવાય? મહાધમનિકા. ધમનિકા અથવા તો મહાધમની જે છે એ બંને એક જ થાય છે. ક્લિયર? અર્ધચંદ્રાકાર વાળો સમજાઈ જાય? હા. એસએ નોડ એસએન એવી નોડ ક્લિયર? અહીંયા સુધી આપણે અત્યારે ભણ્યા છે.